ગામડામાં ઊભા હોય લાઈનમાં 100 જણા. આપણો ડ્રીમ ઈ લેવલનું હતું સ્ટાર્ટિંગ થયું ને ત્યારે કે લાઈનમાં 100 જણાને ઊભા કરવા જ મારે લાઈનમાં ભાવિન પાસે વાળ કપાવવા માટે. અનબિલિવેબલ. પણ અમે જ અમારી સ્ટ્રેન્થને ચેલેન્જ તરીકે લીધી અને ઓન્લી 20 મિનિટ્સમાં રેડી કરવું એ કોઈનાથી પોસિબલ નથી. ઇમેજિનેશન હતું કે આજે રાજકોટની કે ગુજરાતની નંબર 1 બ્રાન્ડ હું બનાવીશ. હાવ નોર્મલ જગ્યાએ મને બેસાડી દેશે ને, ખાલી મિરર હોવો જોઈએ અને મારી સીઝર હોવી જોઈએ, હું મારું વાટ દેખાડતી ગમે એ જગ્યાએ. એનું પેરામીટર શું કે તમે સફળ જ થાવ છો? તો સૌથી મોટું પેરામીટર જે ભાવિનભાઈ કીધું એ કે લોકો જ્યારે તમારો વિરોધ કરવા માંડે. મને ક્યારેય રૂપિયાનો મોજ નથી. પૈસા પ્રત્યે મોહબ્બત હોય 100% સારી, પણ જ્યારે આર્ટિસ્ટિક વાત આવે ને, કે જ્યાં કામ કરવાનું છે, જ્યાં સીઝર પકડવાની વાત આવે, ત્યારે હું પૈસા જોતો જ નથી. મેલને તમે એમ પૂછો ને તમે કોની પાસે વાળ કપાવો, તો એમ કહેશે કે હું ભાવિન પાસે શું લેવા વાળ કપાવો. ખબર છે, એ વાળ કાપે ને તો એની સીઝર છે ને એનાથી વાળ વધે છે. એ આખું શું હતું, મિથ છે કે રિયાલિટી છે? ડેઈલીના હું એટલું બધું કામ કરતો ને આટલા વર્ષોથી, મારા હેન્ડમાં છે ને, બિકોઝ મને ફ્રેક્ચર આવી ગયું હતું અહીંયા હાથમાં, ના પાડી હતી કે 3 મહિના લગી તમારે વાળ જ નથી કાપવાના. તો અમારો એક એવો મોટિવ છે કે એવરી ટાઈમ હર કોઈ લેડી રેડી થઈને જવું જોઈએ અને તેના ઘરના મેમ્બર વાવ જ બોલવા જોઈએ. સિંગલ વર્ડ ખાલી બોનાન્ઝા માટે કેવું હોય? બોનાન્ઝા સલૂન નથી, બોનાન્ઝા ફેક્ટરી છે. એમપી ટોક્સના બધા જ ઓડિયન્સે અમારા પહેલા જ પોડકાસ્ટમાં એટલો સરસ રિસ્પોન્સ આપ્યો જે ક્યારે અમારા માટે કલ્પના નહોતી. બહુ જ સારો બધાનો ઓડિયન્સ. સૌથી પહેલાં બીજો એપિસોડ ચાલુ કરતાં પહેલાં એ બધા માટે એકવાર હું થેન્ક યુ કહું. સૌથી પહેલો જ્યારે વર્ડ બોલું સલૂન, તો આપણા મગજમાં એ ગામડું, એ ગામડાની જૂની દુકાન, અહીંયાનો વાણંદ એ જ મગજમાં આવે. પરંતુ આ શબ્દ બોલ્યા પછી ક્યારે તમને એવું મગજમાં આવે કે બહુ મોટું મેટ્રો લક્ઝરી સિટીઝ છે, તેનો 8000 ફૂટનો સિંગલ ફ્લોર છે, 150 કરતાં વધારે લોકોની ટીમ છે. તો આજે એક એવા કપલને, એક એવા વ્યક્તિને રૂબરૂ કરશી જે વ્યક્તિએ સલૂન શબ્દને જ ચેન્જ કરી દીધો. સલૂન શબ્દમાં એ વ્યક્તિ આજે એક બ્રાન્ડ તરીકે ઓળખાય છે. અને પેલી ગામડામાં આપણે કહેવત છે ને કે ઘણા બધી વખત આપણે એવું થાય કે દેશમાં પરિવર્તન કરી દેવું હોય, દેશને આગળ લઈ આવી દેવું હોય, વ્યસન મુક્ત કરી દેવું હોય, બહુ બધા ઠેકડા મારતા હોય, તો ગામના 4 સમજુ વ્યક્તિ એવું કહે કે આ ભાઈના લગ્ન કરાવી દો. કારણ કે લગ્ન એક એવી વસ્તુ હોય કે જ્યારે તમે કરો તમારા જીવનમાં કાં પૂર્ણ વિરામ આવે કાં અલ્પ વિરામ આવે. જો તમારી બેટર હાફ, તમારી ધર્મપત્ની એ તમારા ગોલને એ વિઝનને સમજી ના શકે તો જીવનમાં પૂર્ણ વિરામ આવે એ ગોલનો. પરંતુ જ્યારે એવી બેટર હાફ મળે કે તમારા ગોલને એ છે ત્યાંથી આગળ લઈ જાય, તો 110% તમારા લાઈફની, માણસની તાકાત હોય ડબલ થઈ જાય. તો આજે એમના બેટર હાફને પણ મળવાનો મોકો છે કે જેમને આ વિઝનને, આ ગોલને બહુ જ આગળ લઈ ગયા. 2024ની સાલમાં જેમને ગોદરેજ સ્પોટલાઇટ, જે ઇન્ડિયાના ટોપ મોસ્ટ એવોર્ડ હોય, એ એવોર્ડ બી કન્ટિન્યુઅસ 3 વર્ષ સુધી એમની જ કંપનીને મળ્યો. આજે 8 કરતાં વધારે સિટીમાં 24 બ્રાન્ચ એ લોકો ઓપરેટ કરે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત એમ કહું તો બહુ ખોટી વાત નથી, જેનો આજે બહુ મોટો ચહેરો છે. પ્લીઝ તમારા બધાના ફરીથી વાર્મ વેલકમ સાથે હું આજે વેલકમ કરીશ મિસ્ટર ભાવિન એન્ડ બેલા મેમનું ફ્રોમ બોનાન્ઝા. ભાવિનભાઈ, થેન્ક યુ. તમારો બહુ જ કિંમતી ટાઈમ કાઢીને તમે અમને આજે અપોઇન્ટમેન્ટ અને ટાઈમ આપ્યો. આપણે આખા કન્વર્ઝેશનને ઓર્ગેનિક અને બહુ જ રિયલ લઈ જશે, જેનાથી લોકો એકદમ વધારે કનેક્ટ થઈ શકે. શરૂ કરીએ ભાવિનભાઈ સૌથી પહેલાં કે ભાવિનભાઈ, સુરેન્દ્રનગરનું વઢવાણ ગામ એક નાનકડું એવું હોમ ટાઉન. આપણે આજે બી નાનકડા ટાઉનની કે ગામડાની મેન્ટેલિટી ખબર હોય કે ત્યાં કેવું બધું હોય. સલૂન ઇન્ડસ્ટ્રીઝ તો ત્યાં ના જોયા, શબ્દ કદાચ મોટો પડે ગામડા માટે. તો એ તમારા શરૂઆતના યાદો અથવા શરૂઆતના દિવસો કેવા હતા જ્યાં તમે એકદમ આ ઇન્ડસ્ટ્રીમાં જવાનો ટૂંકો તમને વિચાર આવ્યો હોય કે તમે શરૂ કર્યું હોય? એકચ્યુઅલી માધવભાઈ, અમારો આ છે ને બ્લડ બિઝનેસ છે. બ્લડ બિઝનેસ એટલે કેવું ખબર છે કે હું આ જ કરું, મારા પપ્પા આ કરે, મારા દાદા આ કરતા, એમના દાદા આ જ કરતા હતા. એટલે અમારો ધંધો છે ને પહેલેથી અમે એક પ્રોપર વાણંદ છીએ, બાર્બર. ઓકે. એટલે બાર્બર કોમ્યુનિટીમાંથી અમે બિલોંગ કરીએ છીએ. એટલે કેવું હતું કે પપ્પાની નાની એવી દુકાન હતી વઢવાણમાં. અમે જે સુરેન્દ્રનગરમાં વઢવાણ કરીને એક તાલુકો છે, અહીંયા વઢવાણમાં કેવી 100 સ્ક્વેર ફૂટની, 100 એટલે તમે સમજો ને કે આપણું અત્યારે બાથરૂમ મોટું હોય, એટલે એ લેવલની નાની દુકાન હતી એમાં. અને 2 ચેરની દુકાન હતી, શોપ નાની એવી. અને એમાં પપ્પા કામ કરતા અને અમે લોકો એજ્યુકેશન લેતા, સ્ટડી કરતા. અને મારું એજ્યુકેશન મેં જલ્દી, આમ તો મેં ગ્રેજ્યુએશન કરેલું છે, પણ સ્ટાર્ટિંગ મેં મારું 9th કમ્પ્લીટ થયા પછી તરત જ ચાલુ કરી દીધું હતું. કારણ કે રૂપિયાની જરૂર અને પરિસ્થિતિ એટલી બધી નહોતી આપણી સ્ટ્રોંગ કે જેથી આપણે સારું એજ્યુકેશન લઈ શકીએ કે એ લેવલથી. તો આપણને ખબર હતી કે સ્ટ્રગલ તો દુનિયામાં પહેલેથી બાંધેલું જ છે અને એમાં પોસિબલ જ નથી આગળ વધવું. એટલે પપ્પાની દુકાનથી લાગી ગયા હતા, હું ને મારા મોટા ભાઈ બ્રધર પિન્ટુભાઈ. અને ત્યાંથી બેક ટુ બેક અમે લોકોએ કામ કર્યું અને એટલું સ્ટ્રગલ હતી, ગમે એમ કરીને રૂપિયા ભેગા કરવા છે. પપ્પાએ આટલા વરમાં કર્યું, એના અડધા વરમાં આપણે ભેગું કરી લેવું છે.
તો શરૂઆતમાં તમને એવું શું ટૂંકમાં તમે કીધું બ્લડ બિઝનેસ છે ઓકે, પણ શરૂઆતમાં તમે જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી કે દુકાન તમે સંભાળતા ત્યારે એવું તમને વિઝન કે એવું ઇમેજિનેશન હતું કે આજે રાજકોટની કે ગુજરાતની નંબર 1 બ્રાન્ડ હું બનાવીશ? એકચ્યુઅલી બહુ ઇન્સિડન્ટ છે થોડો, હું હા. કહીશ તમને શેર કરીશ 100%. કે 12થમાં હું થોડો બ્રિલિયન્ટ હતો, તો મને છે ને મારા પર્સન્ટેજ મારો એવું વિચાર હતો કે 5 યર્સનું MBA કરવું હતું મારે, અને મેં વિચાર્યું હતું મારા 85% પર્સન્ટેજ આવશે, પણ આવ્યા મારા બહુ ઓછા 72 જ આવ્યા હતા, અને મને એડમિશન મળે એવું હતું નહીં એ વખતે. તો મેં મારું રિઝલ્ટ ઘા કરી દીધું, ત્યાં મૂકીને આવતો રહ્યો કે ભાઈ જ્યારે રિઝલ્ટ લેવા ગયો હતો સ્કૂલે ત્યાં મૂકી દીધું. હવે મેં કીધું હવે આપણે કંઈક આ ધંધામાં જ વધારી, મેં કીધું આગળ હવે ભૂલી જાઓ, હવે મેં કીધું કે ભાઈ નોકરી કે એ બધું ભૂલી જાઓ. એટલે પછી હું સીધો ડાયરેક્ટ મારો કઝિન નાગપુર કામ કરતો હતો, જોબ કરતો હતો, ત્યાં હું વયો ગયો, લોકલ ટ્રેનમાં ગયો હતો. જિંદગીમાં ક્યારેય સુરેન્દ્રનગરથી બહાર ક્યારેય પગે નહોતું મૂક્યું, પણ મગજમાં એટલો ખુરાટ હતો કે ભાઈ આ રિઝલ્ટ સારું નથી આવ્યું, જિંદગીમાં કંઈક તો બનવું છે. એટલે મારો કઝિન હતો એ એક મુંબઈની બહુ મોટી કંપની હતી સલૂન્સીમાં કામ કરતો હતો. એટલે મને ક્યાંથી કેવી રીતે જવું એ બી નહોતી ખબર. હું 2 દિવસ ગોધરિયા સાથે રાત્રે એ ટ્રેનની અંદર ટિકિટના પૈસા બીજા કોકે આપ્યા હતા. એવી રીતે હું સ્પેશિયલ નાગપુર પહોંચ્યો, અને ત્યાં જોયું મેં કે ભાઈ આવા મોટા સલોન્સ હોય, આવી રીતે આમ છે તેમ છે. ત્યાં જોબ માટે ગયો હું, એન્ડ ધેન પછી અલગ અલગ ત્યાં એક્સપિરિયન્સ લીધો મેં. પછી ડિફરન્ટ પૂના છે, મુંબઈ છે, બેંગ્લોર, કલકત્તા, બધા ઇન્ડિયાના જેટલા સિટીઝ છે ને એ બધી જગ્યાએ મેં કામ કર્યું. ત્યાંના હરેક ક્લાયન્ટનો ટેસ્ટ સમજો કે એકચ્યુઅલી અલગ અલગ ડિફરન્ટ. હવે એક્ઝામ્પલ તરીકે MP છે તો ઇન્દોરનું ક્રાઉડ આખું ડિફરન્ટ છે. તમે જોવા જાઓ તો કલકત્તા તો એનું ક્રાઉડ આખું ડિફરન્ટ છે, એનો ટેસ્ટ અલગ છે, એના વુમન્સને કેવા હેરકટ ગમે, કેવું સ્ટાઇલિંગ ગમે, એટલે ઇટ્સ ટોટલી ડિફરન્ટ. એટલે મારે એકચ્યુઅલી લેવું હતું એજ્યુકેશન ત્યાંથી કે અલગ અલગ જગ્યાએથી હું કેવી રીતે વર્કઆઉટ કરું. પછી ધેન લાસ્ટમાં જ્યારે હું મારી જોબ હતી મુંબઈમાં, બોમ્બેમાં જોબ કરતો હતો, એન્ડ ધેન પછી અચાનક મારા ફ્રેન્ડ્સનું કંઈક આવવાનું થયું રાજકોટ, તો એની માટે હું સ્પેશિયલ આવ્યો હતો રાજકોટ. લાઈફમાં ક્યારેય રાજકોટ નથી આવ્યો, ક્યારેય સાંભળ્યું હતું સુરેન્દ્રનગરની બાજુમાં રાજકોટ કરીને બહુ મોટું સિટી છે, પણ ક્યારેય મોકો નહોતો મળ્યો કે ભાઈ રાજકોટ જવાનો. એ ક્યારે કયા અરસામાં તમે રાજકોટ યાદ હોય? 2008માં આવ્યો હતો, ઓકે. ખાલી જસ્ટ એવી રીતે વિઝિટ કરવા માટે કે એનું ઇમ્પોર્ટન્ટ કામ હતું એ ફિનિશ કરવા માટે. એન્ડ ધેન પછી જ્યારે નોર્મલ ટાઈમ મળ્યો મને ત્યારે હું સ્પેશિયલી છે ને વિઝિટ કરવા માટે આવ્યો અલગ અલગ એરિયા માટે. તો બહુ નાની એવી ઇન્સિડન્ટ છે, હું તમને શેર કરીશ. 100%. કે જ્યારે હું વિઝિટ કરતો હતો એ એરિયામાં પંચાયત ચોકમાં, ત્યારે એક સલૂનમાં લખેલું હતું જગ્યામાં, આવી રીતે કોર્નરની જગ્યા હતી કે ભાઈ આ દુકાન દેવાની છે ભાડે. તો આમ કહેવાય ને કે મેં અચાનક ફોન કરી દીધો. મારું શું ક્લિક થયું કે લાઈફમાં કોઈ દી વિચાર્યું નહોતું કે પોતાનું સલૂન કરું, પણ અચાનક વિચાર આવ્યો કે લાવ હું ફોન કરું. તો મેં સ્પેશિયલી ફોન કર્યો, તો એને પૂછ્યું, તો એ કીધું કે 9 લાખ રૂપિયા મારા શોપ વેચવાની છે પંચાયત ચોક ઉપર. મેં કીધું 9 લાખ રૂપિયા ક્યાંથી ભેગા કરશું? મેં કીધું 9 લાખ રૂપિયા એટલે ખીચામાં કદાચ જોવા જાવ તો તમે 10,000 રૂપિયા નહોતા, અને 10,000 એ ટાઈમમાં બહુ હેવી લાગતું અમને એમ. તો પછી ઘરે ગયો, ઘરે જઈને આમ નોર્મલ વાત કરી ભાઈને કે આવી રીતે મેં સલૂન જોયું છે, અને એ જગ્યા જે મેં જોઈ હતી ને પર્સનને એ બી કહીને રાખ્યું હતું મેં કે આ હું તમને, મારી પાસે પૈસા છે થોડા ઘણા, એ હું તમને આપું છું, જો હું મહિના પછી નહીં આવ્યો ને તો એટલીસ્ટ આ પૈસા લઈ લેજો તમે, બાકી આ જગ્યા મારી માટે રાખજો તમે. બરોબર છે. એટલે હું 100% કહીને આવ્યો તો મને ગમી ગઈ છે આ જગ્યા, અને આવી રીતે બધી રીતે. અને ઘરે ગયો તો ઘરે જોયું તો કોઈની પાસે એવી રીતે હેવી પૈસા નહીં, બધું આગળ પાછળ ક્યાંકથી મામા અને બધા પાસેથી ભેગા કરીને 3 લાખ રૂપિયા ભેગા કર્યા, અને પછી કન્ટિન્યુ મહેનત કરી થોડું પ્રોપરવાળું, અને પછી 9 લાખ રૂપિયા લઈને મેં દુકાન લીધી રહી રાજકોટની. બરોબર છે. અને એક્સપિરિયન્સ તો બહુ દુનિયાનો હતો આપણને, વર્લ્ડમાં બધી જગ્યાએથી આર્ટિસ્ટી લઈ લીધી હતી, એજ્યુકેશન લઈ લીધું હતું અમારા હેડ્રેસિંગ લેવલનું. એટલે એટલું તો કોન્ફિડન્સ હતો કે ગમે એ જગ્યાએ ઇન્ડિયાના હાવ નોર્મલ જગ્યાએ મને બેસાડી દેશે ને, ખાલી મિરર હોવો જોઈએ અને મારી સીઝર હોવી જોઈએ, હું મારું આર્ટ દેખાડી દઈશ ગમે એ જગ્યાએ. એટલે ત્યાંથી મેં મારી શરૂઆત કરી એક 100-200 સ્ક્વેર ફૂટની જગ્યામાં. બહુ ઓછા વ્યક્તિમાં મેં આટલો ટ્રીમેન્ડસ કોન્ફિડન્સ જોયો હોય. જે તમે વાત કરી તો કેવું થતું હોય ભાવિનભાઈ કે આપણે પપ્પાને કોઈ પણ ટાઈમે વાત કરતા હોય, કાંઈ પણ આપણા પેરેન્ટ્સને કે મારે આવું કરવું છે, આવું કરવું છે, ગોલ સપોઝ આપણે નાના હોય જ નહીં ક્યારેય, તો સૌથી પહેલાં પપ્પાનું કે ફેમિલીનું શું રિએક્શન હતું જ્યારે તમે પહેલી વાત કરી કે ભાઈ રાજકોટમાં મારે હવે જે મારું કેરિયર છે એ વર્કભૂમિ મારે રાજકોટ બનાવી છે, તો પેરેન્ટ્સનું કે ફેમિલીનું શું રિએક્શન હતું એમાં? એકચ્યુઅલી કેવું હોય કે બધાનું એક રિસ્ક ટેકિંગ એબિલિટી ન હોય એકચ્યુઅલી, અને આપણે પપ્પાની તો નહોતી એકચ્યુઅલી. પપ્પા નાના સલૂનમાં હતા એટલે એ સેટિસ્ફાઈડ હતા કે ભાઈ તમે અહીંયા વઢવાણમાં જ કરો, વઢવાણથી કદાચ મોટું કરશું, સુરેન્દ્રનગર કરી દઈશ તને દુકાન, કે તું અહીંયા કર, સીધું રાજકોટમાં. અને મારા મોટા ભાઈ છે પિન્ટુભાઈ, રિસ્ક એબિલિટી જોરદાર, એમની પાસે કદાચ 10,000 રૂપિયા ખીચામાં હોય તો એ 10 કરોડનું રોકાણ કરીને આવે. એટલે એ લેવલની પહેલેથી એમનામાં રિસ્ક એબિલિટી જોરદાર છે એમ, અને એક વિઝન છે એમનામાં પહેલેથી કે ભાઈ મારી બ્રાન્ડને
એ લેવલ જગ્યાએ લઈ જાવી છે એમ. એટલે ત્યારે મમ્મી પપ્પા બધાએ ફેમિલી બધાએ ના પાડી હતી કે તમારી પાસે પૈસા નથી, આ 9 લાખ તે તમે ઉછીના લીધા છે મામા પાસેથી ને કેટલા બચારા બધા પાસેથી અલગ અલગ જગ્યાએ તમે પૈસા લીધા છે. પણ જેટલા પૈસા લીધા હતા ને જે લોકો વ્યક્તિઓ પાસેથી, એ લોકોને અમારા ઉપર વિશ્વાસ હતો કે આ એટલા વ્યવસ્થિત છોકરાઓ છે કે લાઈફમાં કોઈ વ્યસન નથી, કોઈ પ્રકારની કોઈ એવી ગેમ નથી એમની પાસે, આ લોકો સક્સેસ થશે. એટલે બીજા લોકોએ અમારા ઉપર પૈસા રોક્યા હતા, સમજો ને, કે અમારી પાસે તો હતા જ નહીં. મમ્મી પપ્પા તો સપોર્ટમાં હતા, પણ પૈસામાં એમ કહેતા હતા કે તું રહેવા દો દીકરા, આટલું નથી આપણી પાસે. પણ બીજાએમાં બહુ ટ્રસ્ટ હતો બધા લોકોને, તો એ લોકોએ પૈસા આપીને અમને સ્પેશિયલી આ જગ્યા લીધી હતી અમે લોકોએ. આ વાત એકદમ ગમી કે શરૂઆતમાં પેરેન્ટ્સ જે વાતને એગ્રી ના કરતા હોય, ભલે વિરોધ ના કરતા હોય, પણ એના એક્સપિરિયન્સથી એ લોકો એગ્રી બી ન કરતા હોય, કારણ કે એને આપણા કરતાં વધારે દુનિયાદારી જોઈ હોય. તો એને ઓવરકમ જઈને જ્યારે કોઈ વ્યક્તિ સફળ જાય પહેલાં એમ, તો ભાવિનભાઈનો ડિસિઝન હતો કે ભાઈ હું ભલે ઠીક છે પપ્પાને 50% મગજમાં બેસે ના બેસે, પણ હું એના કરતાં ઉપરવટ જઈ અને મારું કંઈક જે ડ્રીમ છે એના માટે કામ કરીશ. તો કોઈ પણ સફળ પુરુષ હોય એવું સમજાય ને કે એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. છત્રપતિ શિવાજી જોઈ તો એની માતાનો બહુ સરસ હાથ હોય, કાં ધર્મપત્ની કાં માતા, આ બેમાંથી એક સ્ત્રીનો હાથ હોય જ છે. તો ભાવિનભાઈની લાઈફને જ્યારે આપણે ઇમેજિન કરી તો એની પાછળ આપણે એવું કહી શકીએ કે 100% બેલા મેમનો હાથ છે. 2 જણનો છે. લાઈક મારા મધર ઇન લો છે એ પણ એટલા સ્ટ્રોંગ અને એટલા જ સપોર્ટિવ છે, અને હું આવ્યા પછી મેં પણ એટલો જ સપોર્ટ કર્યો છે આ બિઝનેસને આગળ વધારવા માટે. એ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછવું કે ભાવિનભાઈની લાઈફ મેરેજ પહેલાં અને તમારા આવ્યા પછી શું ચેન્જીસ તમને મેજર એઝ અ બિઝનેસ અને પર્સનલ બેમાં શું ચેન્જીસ લાગે તમને? બેસિકલી જ્યારે હું મેરેજ કરીને આવી ત્યારે મોર ઓફ હેર ડ્રીવન બિઝનેસ હતો અમારે. ભાવિન કારણ કે એમની માસ્ટરી હેરમાં હતી, સો એ ટાઈમે હેરનું વર્ક બહુ જ વધારે પડતું કરતા. પણ ધારો કે બ્યુટી જોવા જઈએ, સ્કિન ને બધું, અને બ્રાઇડલ જોવા જઈએ તો ત્યાં એ લોકોએ ઓછો એમાં એ કરેલું એમ સક્સેસ. તો પછી અને મારી માસ્ટરી મેઇનલી બ્રાઇડલ અને બ્યુટીમાં છે. તો આજે ઓલ ઓવર સલૂન જે રન કરી રહ્યા છે એમાં મેજર ફાળો જે છે એ બ્યુટી અને બ્રાઇડલ તરફથી મારો છે. એટલે ઓવરઓલ બિઝનેસ એમ સેટ થયો છે કે ભાવિન હેર ડ્રીવન છે અને હું બ્યુટી એન્ડ બ્રાઇડ ડ્રીવન છું એમ. તમે તમારા કેરિયરની શરૂઆતમાં તમને કેમ એવો થોટ આવ્યો? સપોઝ કોઈ પણ લાઈન આપણે પકડતા હોય તો પહેલાં એક વિચાર આવે કે ના મારે આ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ જવું છે, તો એ તમને કેવી રીતે ક્લિક થયું? એકચ્યુઅલી જેમ એમને ફેમિલી બિઝનેસ છે, મારે પણ સેમ ફેમિલી બિઝનેસ છે. મારા મધર અને એમની સાઈડ કે મારા બ્રધર્સ, મારા મધર, ફાધર આ બધા સેમ બિઝનેસમાં હતા પહેલેથી એમ. એટલે મારા મામા લોકો બધા, સો એમનાથી જ અમે ઇન્સ્પાયર્ડ થઈ અને અમે પણ સેમ આમાં જ અમારું ફ્યુચર બનાવવાનું વિચારેલું. એટલે જ્યારે હું મારા ઘરે હતી ત્યાં પણ અમારે સેલોન્સ હતા અને એમાં વર્ક કરતા. સો પહેલેથી એ ફિક્સ જ હતું કે આમાં જ જવું છે એમ. એજ્યુકેશન તો લેવું જ છે, પણ આ એવડું મોટું એટલું વાઇડ બિઝનેસ ઇન્ડસ્ટ્રી છે કે ફ્યુચર જોરદાર બનાવી શકીએ. અને બીજું કે આ ફેશનના રિલેટેડ છે, અને મને ઓલવેઝ આ બધું ગમતું બહુ જ, કે રેડી કરવા, કોઈના હેર ફાઇન મેકઓવર કરવા, કોઈની સ્કિન. તમે તમારા શોખને બિઝનેસમાં પેલું કેમ કે જે ડિસ્ટિંગ ફોટે હોય આપણી ભાષામાં, એ માણસ એના ઉપર જો કામ કરે તો 100% એક અનબિલિવેબલ રિઝલ્ટ આવે, અને આખા ગુજરાતને રાજકોટને દેખાય જ છે એ રિઝલ્ટ આપણી સામે જ છે. તો એ રિઝલ્ટની જ્યારે ભાઈ વાત કરું તો બોનાન્ઝા આજે એક બહુ મોટી બ્રાન્ડ છે અને ભવિષ્યમાં હજી મોટી બનશે. આ નામ પાછળનું હિસ્ટ્રી શું હતી, અથવા સૌથી પહેલાં કોને તમારી ટીમમાંથી આ નામ ક્લિક થયું હતું, અથવા કઈ રીતે તમે આ જ નામ રાખવાનું પસંદ કર્યું? એકચ્યુઅલી છે ને અમારો એક ડ્રીમ હતો કે મારે છે ને કોઈ પણ વ્યક્તિ રિચેસ્ટ BMW લઈને આવેલા વ્યક્તિ હોય ને એ બી મારી સર્વિસ લેવા જોઈએ, અને એના જે એમ્પ્લોય હોય ને એ બી મારી અહીંયા સર્વિસ લેવા જોઈએ. એટલે મારી કેટેગરી કેવી હતી કે બૂમ, એટલે કેમ જીઓનું એક સ્ટ્રેટેજી હતી, એ ફ્રી ઓફ ચાર્જમાં બધાને કાર્ડ આપી દીધા કે અત્યારે ઇન્ડિયાના કોઈ પણ ઘરમાં જીઓ છે, જીઓનું એક સિમ કાર્ડ હશે તમારી પાસે. એવી રીતે એક મારી સ્ટ્રેટેજી છે, અને અમારી બોનાન્ઝા નામ રાખવા પાછળનું આ એક જ રીઝન છે કે હરેક કેટેગરી, મારા 2 કેટેગરીમાં ડિવાઇડ સલૂન છે. એક બોનાન્ઝા લુક્સ છે જે પ્રીમિયમ ક્લાયન્ટ્સ માટે છે, અને બોનાન્ઝા લેડીઝ સલૂન છે જે નોર્મલ મીડિયમ ઘરના લોકો બી એક અફોર્ડ કરી શકે. અને અમારું એક ડ્રીમ હતું, એવું હતું કે અમારે એવી સર્વિસ આપી છે સલૂન રિલેટેડ અને હોસ્પિટાલિટી કે જે આમ નોર્મલી કોઈ બિલીવ જ ના કરે. જ્યારે અમે લોકોએ સલૂન ઓપન કર્યું ત્યારે ઇટ્સ લાઈક અ નોર્મલ બાર્બર સલૂન હતા બધા, કે ભાઈ મેઇન સલૂન કેવું હોય, નાનું એવું હોય ને કાચ મિરર હોય ને એવી રીતે. પણ અમને એ વસ્તુનો વિચાર આવ્યો કે સ્ટાફ હોય આપણા, એનો યુનિફોર્મ હોવો જોઈએ, પછી જે ઇન્ટિરિયર હોવું જોઈએ એ લક્ઝરી ઇન્ટિરિયર હોવું જોઈએ, જબરજસ્ત એમ.
પછી એનું જે આમ કહેવાય ને કે જેની હોસ્પિટાલિટી ક્લાયન્ટની અમારે ત્યાં સ્પેશિયલી કુક રાખેલા છે કે જે ક્લાયન્ટને જે જોઈએ સેન્ડવિચ ખાવી છે ઓકે આ જાવું, એટલે હરેક વસ્તુ ક્લાયન્ટને શું શું જોઈ છે એ લેવલની નાની નાની વસ્તુની અમે લોકો વર્કઆઉટ કરીને આ સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. પછી અમને વિચાર આવ્યો હતો કે બોનાન્ઝા એટલે કોઈ પણ વ્યક્તિને ખબર હોય કે બોનાન્ઝામાં સ્કીમ હશે જ તે, એટલે કોઈ પણ વસ્તુનો ફાયદો બોનાન્ઝામાં જાશું ને એટલે મળવાનો છે. એટલે એની માટે અમે લોકોએ વિચાર્યું કે એવી આપણે સ્કીમ દેવી છે 365 ડેઝ કે અહીંયા સ્કીમ જ હોય, કંઈક ને કંઈક એની ઓફર્સ ચાલતી હોય, કંઈક બેનિફિટ ચાલતો હોય. ક્લાયન્ટ કદાચ 5,000 રૂપિયા ક્લાયન્ટ ખર્ચે છે ને તો એના મોઢા ઉપર પહેલાં સ્માઇલ, એટલે 5,000માં 5,000 ફ્રી, એટલે એના મોઢામાં જે સ્માઇલ આવે છે વસ્તુ જે વાત એનો એ વસ્તુ અમને જોતી હતી. તો અમે પહેલેથી જ એવું રાખ્યું હતું કે મારું પહેલું જે હેરકટ હતું ને મેં રાજકોટમાં કર્યું હતું એ ખાલી 50 રૂપિયામાં કર્યું હતું, જ્યારે એ જ હેરકટના હું બોમ્બે 4,000 5,000 રૂપિયા ચાર્જ કરતો. એ લેવલનો આર્ટિસ્ટ હતો હું, કારણ કે મને ખબર છે મારે પહેલાં મારું બ્રાન્ડ નેમ ક્રિએટ કરવું છે. ભાવિનને તો એમનામાં માણસો ઓળખવાના છે, પણ પહેલાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં બોનાન્ઝાને ઓળખવા જોઈએ માણસો, એટલે મારી મેઇન પ્રાયોરિટી હતી. હેરકટની તમે ચાર્જીસની વાત કહી તો એવું ક્વેશ્ચન થાય સહજ, ઓડિયન્સને બી ક્વેશ્ચન હોય કે ભાઈ હેરકટ ઇન્ડિયામાં ભાવિનભાઈ કેટલા રેન્જ સુધીના પોસિબલ હોય કે હાઈએસ્ટ તમને તમારા એક્સપિરિયન્સમાં ધ્યાનમાં હોય કે લોકો આટલા બી પે કરે છે હેરકટ માટે, એવો કોઈ એક્સપિરિયન્સ કે એવી કોઈ? અમારા બહુ બધા પ્રોફેશનલ્સ આર્ટિસ્ટ છે, જે એક્ઝામ્પલ તરીકે આલી મકીમ છે કે જે ચાર્જ 1 લાખ રૂપીસ હેરકટના. 1 લાખ રૂપીસ સિંગલ હેરકટ? સિંગલ સિટિંગ. પછી બોમ્બે બેંગ્લોર છે તો અહીંયા બધે 10,000 15,000 રૂપિયા ચાર્જ લેતા હોય. પણ મારો એક પહેલેથી ગોલ હતો, મને ક્યારેય રૂપિયાનો મોજ નથી. પૈસા પ્રત્યે મોહબ્બત હોય 100% સારી, પણ જ્યારે આર્ટિસ્ટિક વાત આવે ને કે જ્યાં કામ કરવાનું છે, જ્યાં સીઝર પકડવાની વાત આવે ત્યારે હું પૈસા જોતો જ નથી. મારું પેશન એટલે એના હિસાબે હું બેક ટુ બેક ક્લાયન્ટ કરવા માટે, અને હું મારો એવો વિચાર હોય છે કે સૌથી વધારે ક્લાયન્ટ મારી પાસે વાળ કપાવવા જોઈએ, કે હેરકટ કરાવવા જોઈએ, કલર કરાવવા જોઈએ. એટલે મને મારા ક્લાયન્ટ કદાચ 10,000 20,000 દેવા માટે રેડી છે. કે હું ઘણીવાર મને ક્લાયન્ટ્સ કહેતા હોય કે ભાવિન મારે વેટિંગમાં નથી બેવું, તું 5 ગણો ચાર્જ લઈ લે, આમ લઈ લે. પણ મને એક પહેલેથી એક મારો ડ્રીમ છે કે સૌથી વધારેમાં વધારે ક્રાઉડ મારે ત્યાં આવવું જોઈએ. અને અત્યારે તો કેવું છે કે પહેલાં હું બહુ બધા ક્લાયન્ટ્સ લેતો અને ક્લાયન્ટ કરતો, પણ હવેની સિચ્યુએશન એવી છે કે મારે બધા પાર્ટ સંભાળવા પડે, નાના નાના માર્કેટિંગ છે, સેલ્સ છે, ટીમને ગ્રૂમ કરવાનું, ક્વોલિટી કંટ્રોલ, CCTVs બધું જોતો હોય મારા ટીમની બધી હરેક જગ્યા ઉપર. તો હવે કેમ મારી પ્રાઇસ મેં થોડી વધારી દીધી કે એટલીસ્ટ, પણ મને પ્રાઇસ વધારવામાં ઇન્ટરેસ્ટ જરી કંઈ નહોતો જ્યારે મેં વધારી ત્યારે, કારણ કે મારે બધા ક્લાયન્ટનું કામ કરવું છે અને મને ગમે છે. એકચ્યુઅલી મારું પેશન હતું કે હરેક લેડીને હું બ્યુટિફુલ બનાવું, અને જે રાજકોટમાંથી નીકળે ને એટલીસ્ટ તો એ કલર મારો હોવો જોઈએ. એટલે એક ડ્રીમ હતું મારું, અને હું કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જાઉં, હોટલ્સમાં જાઉં, કોઈ પણ જગ્યાએ મને મારું ક્લાયન્ટ આમ મને મળે ને અને એનો લુક હું જોઉં તો મને બહુ હેપીનેસ મળે. એ મને રૂપિયાથી નથી મળતી, મને પૈસાથી જરી કંઈ હેપીનેસ મળતી, પણ મારા ક્લાયન્ટના મોઢા ઉપર જે સ્માઇલ છે, જે એનો લુક જોતો હોય, અને એ પછી જે મને હેપીનેસ મળે છે ને એ આખી અલગ જ છે. એ અલગ મોજ છે જે આપણા સૌરાષ્ટ્રની. વાહ, સરસ વાત છે. આટલું બધું તમે હેરને લઈને ટૂંકમાં તમારું ડીપ રિસર્ચ છે, તમારો એક્સપિરિયન્સ એવડો છે, મલ્ટિપલ સિટીઝમાં વર્ક એક્સપિરિયન્સ તમારી પાસે છે, તો એ સહજ બધે વ્યુઅરને, અમારા વ્યુઅરને જાણવાનો એવો શોખ છે કે ભાવિનભાઈ આજ હજારો લોકોના હેર સ્ટાઇલિસ્ટ છે, તો તમારા સૌથી ફેવરિટ હેર સ્ટાઇલિસ્ટ કોણ? મારા ફેવરિટ હેરડ્રેસર્સ અને સ્ટાઇલિસ્ટ મારા બ્રધર છે, મોટાભાઈ પિન્ટુભાઈ. પિન્ટુભાઈ. એ બહુ સારા એવા આર્ટિસ્ટ છે, અને એવા બહુ બધા કલેક્શન છે જે ઇન્ડિયાના સારા જે સિસ્ટમ એન્ડ પ્રોસેસ કહેવાય, SOP, કે જે આપણે સાંભળ્યું હોય તો કદાચ ફેક્ટરીમાં જ તે SOPs હોય ને ઓટોમોડ કહેવાય ને ફેક્ટરીઝમાં ચાલતું હોય, પણ તમે ખાલી અમારા સલૂન છે વિઝિટ કરો. અમારા સલૂનમાં એક નાની એવી વસ્તુ કે જે અમે લોકોએ SOP અને અમારે આખું બનાવેલું છે સ્ટ્રક્ચર, ફેક્ટરી સ્ટ્રક્ચર અમારું, કે અમારા રોજના 300-400 ક્લાયન્ટનું વોકિંગ હોય અમારા સલૂનમાં, એક સલૂનની અંદર. હા, જ્યારે સિઝન્સમાં, નોર્મલ ડેઝમાં અમારું 150-200 ક્લાયન્ટનું વોકિંગ હોય. એ ટાઈમમાં અમારી સિસ્ટમ એન્ડ પ્રોસેસ તમે જોશો તો એક વસ્તુ બધી ડિફાઇન છે, એમ કે મારે ત્યાં હેરવોશવાળી ટીમ છે, એ હેરવોશ જ કરશે, જે એક્સપર્ટાઇઝ હશે, એના જેવું હેરવોશ કોઈ નહીં કરી શકે. બ્લો ડ્રાયવાળા પર્સન્સ તો બ્લો ડ્રાય કરશે. એટલે એ જે સિસ્ટમ્સ આખી બનાવી છે મારા મોટા ભાઈએ, બ્રધરે, તો એ આર્ટિસ્ટ બી એટલા ફાઇન છે અને ઇટ્સ લાઈક મેનેજમેન્ટ પર્સન બી એટલા જોરદાર છે. તો એમનું બ્રેન આખું જબરજસ્ત છે. તો હું ઓલવેઝ એમને મળવા માટે બી, અને એમનું કામ તો ઓબ્વિયસ એમની પાસે જ કરાવીશ, બિકોઝ તો એ મારા ઇન્સ્પિરેશન છે. શું વાત છે. ને તમારા સૌથી ફેવરિટ હેર સ્ટાઇલિસ્ટ કે હેર ડ્રેસિંગ ના કહીએ તો આર્ટિસ્ટ કોણ? બિફોર વેડિંગ મારા બ્રધર હતા, કારણ કે એ પણ સેમ ઇન્ડસ્ટ્રીમાં હતા, અને આફ્ટર વેડિંગ હવે ભાવિન છે, એમના સિવાય કોઈ હેરકટ કરતું નથી. બરોબર છે. સો અત્યારે ભાવિન છે, અને બિફોર વેડિંગ મારા બ્રધર્સ હતા. જનરલી તમને જ વાત કરું તો સોસાયટીમાં કેવું હોય, આપણે ટૂંકમાં આપણા કલ્ચરમાં, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ કે ગુજરાત કલ્ચરમાં
કે એવી કહેવત હોય કે ભાઈ ઈંડા અથવા કોઈ વસ્તુ હોય ને તો એક ટોપલીમાં ના રખાય, ભૂલથી પડી જાય તો બધું ફૂટી જાય એકસાથે. તો આપણા પેરેન્ટ્સ અથવા આપણા મેન્ટરો એ બી એવું સજેસ્ટ કરે કે જ્યારે બે બ્રધર હોય તો સેમ બિઝનેસમાં એમને કામ ના કરાય. એના ઘણા બધા કારણ છે કે બિઝનેસમાં કોઈ ગવર્મેન્ટ ચેન્જ આવ્યો, કોઈ બિઝનેસ બંધ થઈ ગયો, અથવા કે ફેમિલી રિલેટેડ કંઈ નાના મોટા ઇસ્યુઝ આવ્યા તો એ બિઝનેસ એનાથી ઇમ્પર થાય. તો ભાવિનભાઈ એમના મોટા બ્રધરનું ઘણી વખત ભાવિનભાઈ મેન્શન કર્યું એ બંને બ્રધર સેમ સ્ટ્રીમમાં છે ને ઇફ આઈ એમ નોટ રોંગ તો એમના વાઈફ અને તમે બી સેમ ટુ એક તમે ચારેય વ્યક્તિ એક સેમ ઇન્ડસ્ટ્રીઝમાં છો. તો આ એક્સપિરિયન્સ કેવો હોય અને એના શું પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ? અમે લોકો ચારેય જણા અમારા ચારેયના અલગ અલગ વર્ક ડિવાઈડ કરેલા છે અમે. પિન્ટુભાઈ છે આખું બેક ઓફિસને અત્યારે સંભાળે છે, જે તે ટાઈમે એ પણ પ્રોફેશનલ હેરડ્રેસર્સ હતા અને અમુક ક્રેઝ જે લાવેલા છે આ અત્યારના એમાં ટ્રેન્ડમાં એ પિન્ટુભાઈ લાવેલા છે. લાઈક અમુક બ્લો ડ્રાઈઝ હતા જે ક્યાંય નહોતું થતું એમ. ઇન શોર્ટ ગુજરાતમાં તો કોઈ કરતા જ નહીં, જે ટ્રેન્ડ જ અમે લાવેલા હતા અને એ જ પિન્ટુભાઈએ ક્રિએટ કરેલો હતો. એટલે એ પણ એટલા પેશનેટિવ હતા. એટલે અત્યારે પણ કોઈ પણ ન્યૂ ટ્રેન્ડ્સ લાવવા હોય તો એમની પણ ભાગીદારી હોય અમારામાં કે ભાઈ આવું કંઈક કરો તો વધારે સારું લાગશે. બટ બેક ઓફિસ આખું એ સંભાળે, હેરનું આખું જ ભાવિન સંભાળે, બ્રાઇડલ એન્ડ બ્યુટી હું સંભાળું છું અને શીતલ ભાભી છે એ આખું ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ સંભાળે. સો અમે ચારેય અમારા વર્ક ડિવાઈડ કરેલા છે. એટલે તો કરેલા બહુ ગમ્યું. પણ ભાવિનભાઈ કેવું થાય ડિફરન્સ ઓફ ઓપિનિયન ક્યારેક થાય, કોઈ કોમન વાતને લઈને તમારો ઓપિનિયન અલગ પડતો હોય, મોટા ભાઈનો ઓપિનિયન અલગ હોય, ભાભીનો કંઈક ઓપિનિયન અલગ હોય, એને પછી કેવી રીતે તમે મેનેજ કરો? એક્સપાન્શન લગતો હોય, કોઈ ઘણા બધા ડિસિઝન તો લેવાના થતા જ હોય. એકચ્યુઅલી કેવું હોય કે જ્યારે આપણે ફેમિલી હોય ને તો જ પોસિબિલિટી છે બધી જિંદગીમાં. લાઈફમાં ફેમિલી નથી ને આપણે એવું વિચારતા હોય કે ભાઈ મારામાં બહુ બધી આર્ટ છે. હવે હું એક હેડ્રેસર છું તો મને પાવર હોય કે યાર બધા રોજના છે ને 100માંથી 80 ક્લાયન્ટ છે ને મારા જ છે અને મારો ભાઈ છે ને બેક ઓફિસમાં મસ્ત ચેર ઉપર આરામ કરે છે, મોજ કરે છે. જો એવું જ્યારે હું થિંકિંગ પ્રોસેસ કરીશ મારા મગજની અંદર કે હું આખો દિવસ સવારથી સાંજ લગી કામ કરું છું, ફ્લોર ઉપર નકરી ઓલી કહેવાય ને ક્લાયન્ટ સાથે મગજમારી, સ્ટાફ સાથે મગજમારી, અને ભાઈ છે એ મસ્ત એસીમાં બેહીને બધા ટીમ સાથે મજાક મસ્તી કરે છે અને નાસ્તો કરે છે ને. પણ એ નાસ્તો નથી એકચ્યુઅલી, એ બ્રેન સ્ટ્રોમિંગ છે, એ એક ફ્યુચર વિઝન છે એકચ્યુઅલી. જ્યારે બેક ઓફિસમાં માણસને માઇન્ડ ચલાવવાનું છે અને અમે એઝ અ આર્ટિસ્ટ છીએ તો અમારું કેવું ખાલી હાથ જ ચાલે. એકચ્યુઅલી માઇન્ડ હાથ ચાલે નહીં સારું, પણ માઇન્ડ ચલાવવું બહુ અઘરું છે. એવા વિચારો લાવવા, એવો ટીમ સાથે કન્ટિન્યુટી, એ લેવલના નવું થિંકિંગ કરવું એ ટોટલી ડિફરન્ટ છે. એટલે કેવું હોય કે બધાને પોતપોતાનું ખબર હોવી જોઈએ કે મને ખબર છે કે મારું આર્ટિસ્ટથી મારો બિઝનેસ ચાલી શકશે, પણ એક બિઝનેસ એક સારી સ્ટ્રેટેજી નહીં હોય તો નકર હું એક જ સલૂન જ મારે અત્યારે એઝ અ બોનાન્ઝા ભાવિનનું નામ બહુ મોટું હોત પણ રાજકોટમાં જ હોત જો હું એકલો હોત તો. પણ અત્યારે 23 સલૂનમાં છે મારા અને અત્યારે 100 સલૂન્સનું વિઝન છે મારી પાસે, પ્રોપર રેડી છે હરેક વસ્તુનું, સમજો તમે. તો એ મારા બ્રધરના લીધે છે. તો એનો પાર્ટ એક વિઝનરી તરીકે, રિસ્ક ટેકિંગ તરીકે અલગ છે. મારા વાઇફ છે તો ઇઝ અ મેકઅપ આર્ટિસ્ટ. હવે જ્યારે હું હતો, મારું સલૂન હતું નાનું એવું, ત્યારે મેકઅપનો એમ બી મને નહોતો આવડતો, બટ સી ઇઝ ધ માસ્ટર ઓફ મેકઅપ. તો એ આવ્યા પછી એ આખું મેકઅપ લઈ લીધું છે. સેમ મારા ભાભી છે તો એ કેમિકલમાં માસ્ટર છે. એટલે અમારે સલૂનને ગ્રો કરવો છે તો આ 4 પાસાની જરૂર જ છે. આ એક પાસું ખસી જશે ને તો સલૂન નહીં ચાલે. જો તમારે બહુ લાંબુ જવું છે, એવું કહેવાય ને કે ભાઈ તમારે સ્પીડમાં જવું છે તો તમે એકલા ચાલો, પણ જો બહુ લાંબુ જવું છે તમારે તો તમે ટીમ જોડે ચાલો અને ફેમિલી જોડે ચાલો. તો આ વાત સરસ તમારા આખા કેરિયરમાં તમને જાણવા મળે. વચ્ચે એવી પણ ઘણી બધી વાત અમારી સોશિયલ મીડિયામાં ટીમને જોવા મળી. અમે 1 to 1 પે કેવું કરતા હોય, અમારી બહુ મોટી રિસર્ચ ટીમ છે તો અમે એના ઉપર રિસર્ચ બી કરતા હોય. તો એક એવી નાની વ્યુમર અમને જોવા મળી હતી જે તમે આજ આવ્યા જ છો તમે કન્ફર્મ કરી લે કે બોનાન્ઝામાં જ્યારે અમે હેર ટ્રીટમેન્ટ માટે કે કોઈ પણ માટે જઈએ છીએ તો હેર ડેમેજ થઈ જાય છે કે આવું થાય છે તો અમારે બોનાન્ઝામાં ના જ આવવું જોઈએ, આવી બહુ ટાઈમ માટે વ્યુમર હતી. તો એ આખું શું હતું, મિથ છે કે રિયાલિટી છે ટૂંકમાં? જો આનું એક નોર્મલ એક સ્ટ્રક્ચર છે, હું તમને શેર કરીશ કે અમારું જ્યારે એક છે ને એક સલૂનનું રિનોવેશન થતું હતું. મારી પાસે 2 સલૂન હતા જ્યારે સ્ટાર્ટિંગમાં, અને પછી સેકન્ડ સલૂન હતું એ મેં ક્રિષ્ના મેડિકલ સ્ટોરની સામે બનાવ્યું હતું. ત્યારે એ મારું રિનોવેશન થતું હતું. ત્યારે અમારા કોમ્પિટિટર્સ બહુ બધા હતા. એકચ્યુઅલી કેવું હોય કે જ્યારે અમે ગ્રો થયા ને બોનાન્ઝા, ત્યારે અમને લોકોને માણસોએ બહુ નોર્મલ લીધા હતા કે આ 2 ભયું છે, 50 રૂપિયામાં વાળ કાપે, આ શું કાપતા હશે, શું કરતા હશે, વેરી નોર્મલ. બટ જેમ અમે મોટું સલોન્સ બનાવ્યું, 2000 સ્ક્વેર ફૂટમાં ગયા, અમે સીધા 5000 સ્ક્વેર ફૂટમાં ગયા, અમે 9000 સ્ક્વેર ફૂટમાં સલોનમાં ગયા, અમારી ટીમ. એટલે કોઈ એવું વિચાર નહોતો કર્યો કે આ લોકોનું આટલું વિઝન હશે. જ્યારે મારું અમે લોકો રિનોવેશન થતું હતું ત્યારે જેટલા અમારા જે કોમ્પિટિટર હતા, હું તમને કહીશ તો તમને સ્ટ્રેન્જ લાગશે કે એક સાથે 35 જણા એવું ગ્રુપ બનાવ્યું હતું સલોન્સનું ગ્રુપે સૌરાષ્ટ્રમાંથી,
કે બોનાન્ઝાને એક માઇન્ડમાં આટલી બધી જે વર્કઆઉટ છે, આટલો ગ્રોથ છે, ગમે એમ કરીને આને કંઈક કરવું છે આપણે માઇન્ડમાં, તો એ લોકોએ 35 જણાએ આવું એક ગ્રુપ બનાવીને સ્પેશિયલી અમારો જે વિડીયો હોય ને એવો કાચ તોડતા હોય ને આવી રીતે કંઈક સલોન સ્પોઇલ થઈ ગયું ને આવી રીતે હેરમાં બંધ થઈ ગયા એવો એક વિડીયો બનાવડાવ્યો હતો. તો એ લોકોએ સ્પેશિયલી અંદર ફેલાયા કે ભાઈ મારું એક સલોન છે તો મારા ક્લાયન્ટને દેખાડવાના, જો તમે બોનાન્ઝા કરો છો ને, આ જુઓ બોનાન્ઝાનો વિડીયો. તો એવી રીતે બધાએ ફેલાયા. તો એ બધાના જે ક્લાયન્ટ્સ હતા ને, એ મારા ક્લાયન્ટ જ્યારે મારી પાસે આવતા અને મને આવી રીતે વાત કરતા કે ભાવિન આવી રીતે કંઈ થયું હતું, એટલે ત્યારે હું એમને ક્વેશ્ચન કરતો કે મેમ તમે આ સાંભળ્યું એને કેટલો ટાઈમ થયો? મને કે ભાવિન હજી 1 મહિના પહેલાં જ તે. તમે મારી પાસે કેટલા ટાઈમથી આવો છો? કે 12 વર્ષથી, કોક કે 8 વર્ષથી, કોક કે 7 વર્ષથી. મેમ તમને ક્યારેય એવું લાગ્યું 1%? ભાવિન 0%. એ કે મેં તો વિશ્વાસ જ નહોતો કર્યો. એ કે પણ મારે તને પૂછવું જરૂરી છે ને મેમ, તમે જોઈ લીધું ને. એટલે ધ વે ઓફ મેં મારા ક્લાયન્ટને હરેક વસ્તુ સાથે કનેક્ટ કર્યા એમ કે મેમ તમે આટલા વર્ષોથી બોનાન્ઝામાં આવો છો, બોનાન્ઝાની હોસ્પિટાલિટી, બોનાન્ઝાની આર્ટિસ્ટી, બોનાન્ઝાનું હરેક કલેક્શન તમે જોવો છો. તમે મને ખાલી એક સલોન સૌરાષ્ટ્રમાંથી દેખાડો તમે કે જે લુક ક્રિએટ કરવામાં, આર્ટિસ્ટીમાં, કંઈક નવું ગ્રો કરવામાં, ઇનોવેશનમાં તમને દેખાણું હોય. મને કે ભાવિન 1% નહીં કે. એટલે ધ વે ઓફ હું ક્લાયન્ટને સમજાવતો અને મારે ક્યારેય ક્લાયન્ટ સાથે ઓલું નહોતું થતું એમ કે ભાઈ આ ખોટું છે ને આવી રીતે આમ છે. મેં ક્લાયન્ટને ખાલી એટલું પોઝિટિવ આન્સર આપતો કે તમે મારી ત્યાં કેટલા વર્ષોથી આવો છો, તમારો એક એક્સપિરિયન્સ મને એવો કહો કે તમારી સાથે બન્યું હોય. અને ઇન્ડિયાના હું કહી શકું કે ટોપ વોકિંગ મારી પાસે છે. ટોપ ક્લાયન્ટનું જે વોકિંગ હોય, જે ક્લાયન્ટ નંબર હોય, એટલા લોકો મારી પાસે કામ કરાવી ચૂકેલા છે. બોનાન્ઝામાં તમે કોઈ પણ લેડીને પૂછો, એ એકવાર તો વિઝિટ બોનાન્ઝામાં કર્યું હશે જ તે. અનબિલિવેબલ. એટલે અમે લોકો જે કરતા હોય ને એ સ્ટ્રેટનિંગ છે, કેરાટીન છે, નોર્મલ સલૂન્સ હોય ને આખા દિવસમાં માતમભાઈ એના આખા કેરિયરમાં એ છે ને મહિનાના કદાચ 60 કરી શકે. અમારા રેકોર્ડ છે, અમે એક દિવસના 60 કરેલા છે સ્ટ્રેટનિંગ ને કેરાટીન. એટલે એ લેવલના રેકોર્ડ બ્રેક કરેલા છે અમે લોકોએ કે કોઈ વિચારી બી ના શકે. સલૂન ઇન્ડસ્ટ્રી તો વિચારી જ ન શકે બિકોઝ મારી પાસે એ લેવલની સ્ટ્રેન્થ છે. અમારી પાસે અત્યારે જે સ્ટાફ છે એ અત્યારે 1200 જણાનો સ્ટાફ છે અને પર સલૂન દીઠ મારી પાસે 100 જણાનો સ્ટાફ છે. 1200 જણાનો staff 1200 પીપલ છે મારે ત્યાં અત્યારે. અને નોટ ઇવન ઓનલી સ્ટ્રેટનિંગ કે અમારી જેટલી પણ સર્વિસીસ છે અત્યાર સુધીના રેકોર્ડ હશે કોઈ પણ સેલોન્સમાં એક સાથે એટલી સર્વિસીસ થઈ નહીં હોય. લાઈક 50 અપ સ્ટ્રેટનિંગ છે, કેરાટીન્સ છે, હેરકટ તો 400 પ્લસ અમે ડેઝના કરી લીધેલા પર છે. ડેના અમે લોકો યસ, રેકોર્ડ છે અમારો. ફેશિયલ્સ છે જે 50-50 કરેલા છે. ઇન શોર્ટ કે સલોનની હર એક સર્વિસ લાઈક મેકઅપ છે તો સલૂન મેકઅપ અમે ઇન્ડસ્ટ્રીઝના એવું કહી શકીએ કે બધા રેકોર્ડ તમે તોડેલા છે Break અને નથી કરેલા તોડેલા છે. એ બી તમારા બકેટ લિસ્ટમાં જ હશે Yes, કે આ રેકોર્ડ બી આપણે 100%. તોડવાના છે. હા હા 100%. અને માતમભાઈ એક છે અમારું, એક યુનિકનેસ છે અમારી કે તમે કદાચ કોઈક જગ્યાએ રેસ્ટોરન્ટમાં કે કોઈ જગ્યાએ એવું સાંભળ્યું હોય કે તમને ટોકન આપે ને પછી તમારો વારો આવે, કેમ ઓલા કેરોસીનની લાઈન હોય, વેઇટિંગ લિસ્ટ ને એ કેરોસીનની ટાઈપનું લાઈનમાં કેમ ગામડામાં ઊભા હોય લાઈનમાં 100 જણા. આપણો ડ્રીમ એ લેવલનું હતું સ્ટાર્ટિંગ થયું ને ત્યારે કે લાઈનમાં 100 જણાને ઊભા કરવા જ મારે લાઈનમાં ભાવિન પાસે વાળ કપાવવા માટે અને બોનાન્ઝા બ્રાન્ડ નેમ બનાવવા માટે. એ લેવલનું મારી પાસે સ્ટ્રક્ચર હતું સમજો તમે, અને એ મેં હરેક મારા સલૂનમાં હું પૂરું કરું છું. 100% તમારી મહેનત, તમારી જે એન્થ્યુઝિઝમ છે અને ઓનેસ્ટી છે એક દિવસે તમારું ડ્રીમ પૂરું કરશે જ. અને તમારી સ્ટોરી અને તમારી સક્સેસમાં જે તાકાત છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે આજ તમે કોઈ પણ વાત સફળ થતા હોય એનું માપદંડ શું, એનું પેરામીટર શું કે તમે સફળ જ થાવ છો, એનું સૌથી મોટું પેરામીટર જે ભાવિનભાઈ કીધું એ કે લોકો જ્યારે તમારો વિરોધ કરવા માંડે, તમારી બેકએન્ડ ઉપર, તમારી બેક સાઈડ ઉપર લોકો તમારી વાત કરવા માંડે, સમજી જવાનું તમે એ સાચા સફળતા રસ્તે છો. છે. ભાવિનભાઈ વાત કરી, એક નહીં 35 વ્યક્તિ જ્યારે તમારી સફળતાને પાડવા માટેના પ્રયત્ન કરતા હોય તો 100% તમે સાચા રસ્તે છો અને ભગવાન 100% હજી તમને સફળતા દેશે. 100%. અમારા ઘણા બધા વ્યુઅરમાં એક કોમન, ભાવિનભાઈ આર્ટિસ્ટની વાત કરી, લુકની વાત કરી, તો એક કોમન ક્વેશ્ચન એવો તમને લઈને એવો હતો ઘણો બધો કે કયા ફેસ ઉપર, ભલે એક બે એક્ઝામ્પલ આપણે લઈ, કયા ફેસ ઉપર કઈ ટાઈપના હેર સ્ટાઇલ હોય એ જનરલ પોસિબલ હોય. તો એકચ્યુઅલી કેવું હોય કે એક નોર્મલ હેડ્રેસર્સ હોય ને અને એક આર્ટિસ્ટિક હેડ્રેસર હોય, એમાં બહુ ડિફરન્સ હોય. કે એઝ અ આર્ટિસ્ટિક હેડ્રેસર્સ કેવું વિચારે, એઝ અ તમે છો કે ભાભી છે તો અમે લોકો ડાયરેક્ટ સીધા ક્લાયન્ટ આવે ને સીધા વાળ કાપવાનું ચાલુ ના કરતા હોય. અમે લોકો એના ફેસ ફીચર્સ જોતા હોય, હાડકાનો શેપ, આ જે બોન સ્ટ્રક્ચર હોય, બોન સ્ટ્રક્ચર એટલે કેવું હોય કે અલગ અલગ શેપ્સ હોય બોનના સ્ટ્રક્ચરના. અને અમારું કામ શું છે, એક વિઝ્યુઅલ કરીએ અમે હેરને. હેરકટ એટલે કેવું છે ખબર છે કે જે જગ્યાએ વાળનો ગ્રોથ વધારે હોય ત્યાં ઓછો કરવાનો હોય, અને જ્યાં ઓછા વાળ છે, જે લેડીના વાળ પતલા વાળ છે
તો એને વોલ્યુમ ક્રિએટ કરવાનું કામ અમારું હોય એઝ અ વિઝનરી આર્ટિસ્ટ. તમે એક્ઝામ્પલ તરીકે આર્કિટેક્ચર હોય તો એ જ્યારે દિવાલ હોય એક રૂમ હોય તો એ કેવો આખો કોરો રૂમ હોય. એમ અમારું હેડ્રેસિંગ જ્યારે કોઈ લેડી અમારા તરફ આવે છે જ્યારે તો ઇટ્સ ટોટલી ઝીરો, પણ એની અંદર જે અમારે વર્કઆઉટ કરવાનું હોય આખું એના ફેસ શેપ, હેડ શેપ, એની લેન્થ, એનું ટેક્સચર, એ એક વસ્તુ નાની વસ્તુ સેન્ટીમીટર દીઠ અમે લોકો એને પ્રૂવન કરતા હોય કે આ ફ્રિંજને શોર્ટ ફ્રિંજ કરશું તો એનો લુક કેવો આવશે, એનું ફેસ ઓવેલ છે, એનું ફેસ રાઉન્ડ છે, એનું ફેસ હેવી છે. એઝ અ ગર્લ છે તો હેવી ફેસ લઈને આવ્યા છે, રાઉન્ડ ફેસ. બધા બ્યુટીફુલ જ છે, બધા પોતપોતાની રીતે સારા જ દેખાતા હોય, પણ એઝ અ આર્ટિસ્ટ અમારું કામ શું છે કે એ રાઉન્ડ ફેસને કેમ ઓવેલ તરફ ક્રિએટ કરવું ફાઇન, એનું ફેસ કેમ નાનું લાગે, એમની જો લાઇન કેવી રીતે શાર્પ દેખાડી શકું, એક વસ્તુ ડિટેલિંગ અમે લોકો જોતા હોય એઝ અ આર્ટિસ્ટ. તો કોઈ ગર્લને આટલું બધું ડિટેલિંગમાં ખ્યાલ જ ન હોય, તમે તો સમજો ને કે આ ઇન્ડસ્ટ્રીઝ ઉપર PhD કરી દીધું છે, તો કોઈ ગર્લ્સને ખ્યાલ જ ના હોય, આવીને જનરલ સિટિંગમાં બેસી જાય કે ભાવિનભાઈ તમારા અકોર્ડિંગ લુક આપો. એ સિચ્યુએશન તમને ગમશે કે કોઈ ક્લાયન્ટ એવું બી બનતું હશે કે એ તમને કહે મને આ ટાઈપનો લુક જોઈ છે, હવે તમને ફ્રોમ ધ ફર્સ્ટ સેકન્ડમાં જે ખ્યાલ આવી જાય કે આ લુક આમના ઉપર શૂટ નહીં કરે, તો એવા ટાઈમમાં તમે એમને સાચી વાત કરી દો કે એ કી પ્રમાણે તમે એને ટ્રીટમેન્ટ આપી દો? એકચ્યુઅલી છે ને કેવું હોય મતલબ કે બે પ્રકારના ક્લાયન્ટ હોય. એક છે ને આપણું સૌરાષ્ટ્રનું ક્રાઉડ કેવું છે ખબર છે, રિલેશનશિપ વાળું, કે ભાવિન તું કર ને એ સાચું, મોજ આવી જાય, તું કર ને એ જ સારું છે. પણ જ્યારે અમે જ્યારે સૌરાષ્ટ્રમાંથી બીજી જગ્યાએ ગયા, અમદાવાદમાં ગયા, સુરતમાં ગયા, ત્યારે ક્લાયન્ટ્સ આપણને સુરતના એટલા બધા નહોતા ઓળખતા. તો ક્લાયન્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે આવે ને ત્યારે એની બહુ બધી રિક્વાયરમેન્ટ હોય કે ભાવિન આમ ને તેમ ને આવી રીતે આમ ને તેમ. પણ જ્યારે એકવાર ચેર ઉપર બેસીને જ્યારે સેકન્ડ ટાઈમ આવે ને ત્યારે કોઈથી મોકો મળતો જ નથી. એ શાંતિથી ચૂપ બેઠા હોય, ભાવિન કોફી આપી દે ને. પણ એકવાર આપણી પાસે ચેર ઉપર બેસી જાય ને પછી ક્યારેય બોલતા સેકન્ડ સિટિંગમાં ક્યારેય કોઈ રિવ્યુ કે એમ જ કે તમને જે ઠીક અમારા લુક પ્રમાણે લાગે તમે ટ્રીટમેન્ટ આપી દો. અત્યારે ઇન્ડિયામાં સૌથી વધારે હેરસ્ટાઇલમાં કયો ટ્રેન્ડ સૌથી વધારે ચાલતો હશે અને શું કામ? સો બેસિકલી ઓપન હેરના સ્ટાઇલિંગમાં અત્યારે પર્ટિક્યુલર ના કહી શકીએ કે સ્ટ્રેટ હેરના જ સ્ટાઇલિંગ ચાલે છે યા કર્લ હેરના જ સ્ટાઇલિંગ ચાલે છે. પર્સન ટુ પર્સન ચોઇસ હોય અને ફેસ ફીચર્સ અકોર્ડિંગ બધા કેરી કરતા હોય સ્ટાઇલિંગને. એટલે આની કોઈ ડેફિનેશન જ નથી કે આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ કે આ ફેસ પર આ જ સારું લાગશે કે અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હરેકના ચોઇસ અકોર્ડિંગ હરેક લોકો ડિફરન્ટ વેથી સ્ટાઇલ કેરી કરતા હોય, બટ એ ફેસને એ પર્સનને સ્ટાઇલ ગાઈડન્સ કરવું એ અમારું કામ છે, રાઈટ? સો એ ટાઈમે જ્યારે અમને મળે છે ને અમે કહીએ કે તું આવું સ્ટાઇલિંગ કેરી કર, દેટ મીન્સ એની ઓન સ્ટાઇલ છે. હરેક વ્યક્તિ એની ઓન સ્ટાઇલ કેરી કરતું હોય, એની પહેચાન હોય. યસ, એટલે આપણે એવું ક્લિયરલી ન કહી શકીએ કે આ સ્ટાઇલ જ ચાલી રહી છે અત્યારે. પર્સન ટુ પર્સન ડિફરન્ટ સ્ટાઇલિંગ હોય. એકચ્યુઅલી કહેવા જઈએ તો ટેલર મેડ બોનાન્ઝા હેરકટ છે. યસ, તમે જુઓ ને માર્કેટમાં તો બટરફ્લાય હેરકટ છે ને, બટરફ્લાય, તમે મેન છો, ભાભીને ખબર હશે. એટલે એકચ્યુઅલી બટરફ્લાય હેરકટ જ્યારે હું વાત કરું ને તમને, તો ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે ઓલ ઓવર ધ વર્લ્ડ, હું મારા વખાણ નથી કરતો, પણ બટરફ્લાય વર્લ્ડ જ મેં આપ્યું માર્કેટને કે હેરકટ બટરફ્લાય જેવા હેરકટ થાય એમ. એટલે એ શેપની અંદર એવા ઘણા બધા એવા કલેક્શન છે જે એકચ્યુઅલી બટરફ્લાય હેરકટ ના હોય, પણ ઘણા એવા કલેક્શન છે. તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો તો ઘણા બધા એવા ક્રિએટિવ અમે લોકોએ કરેલા છે. શેગ છે કે ભાઈ ડિફરન્ટ અમે અમારી ઓન સ્ટાઇલ ક્રિએટ કરતા હોય અને એને ટેલર મેડ સ્ટાઇલ કહેતા હોય. કેમ ટેલર એનું સ્ટિચિંગ કરીને એવી રીતે કરતા હોય, એવી રીતે સેમ અમે લોકો અમારા ફેસ શેપ પ્રમાણે હરેક ક્લાયન્ટનો અલગ અલગ ફેસ શેપ પ્રમાણે ડિઝાઇન કરતા હોય. કલરેશન છે તો કલરમાં અમારી બ્રાન્ડ્સ હોય, લોરિયાલ છે, વેલા કંપની છે, તો એ લિમિટેડ શેડ આપે, 16 શેડ આપતા હોય, પણ એમાંથી અમે લોકો 200-300 શેડ અમે અમારી રીતે બનાવતા હોય, ક્રિએટ કરતા હોય. બરોબર કે ભાઈ એશ કલર છે તો એશમાં બી બહુ બધા ડિફરન્ટ વેરિએશન્સ આવે, બ્રાઉન્સમાં ડિફરન્ટ વેરિએશન આવે, બિકોઝ બધાની સ્કિન ટોન અલગ અલગ છે. તો એ રીતે આખું ટેલર મેડ કલેક્શન અમે બનાવતા હોય. રાજકોટમાં બહુ બધા સલૂન છે, તો જ્યારે કોમન એક એવી ઘણા બધી તમારી યુએસપી છે જ, પણ માત્ર 2 પોઈન્ટ એવા કેવા હોય કે હું બીજા કે સલૂનમાં બ્રાઇડ માટે તૈયાર થવા ના જાઉં અને સ્પેસિફિક બોનાન્ઝામાં જ જાઉં, તો કઈ એવી 2 વાત છે જે તમે ડિફરન્ટ પાડે છે રાજકોટની બીજા સલૂનની કોમ્પિટિશનથી? મેકઅપમાં જોવા જઈએ તો અમારી માસ્ટરી જે છે એ એક યુનિક લુક ક્રિએટ કરવા માટે અને એક સોફ્ટ મેકઅપ માટે. આઈ મીન કેવું હોય કે હર કોઈ બ્રાઇડ્સ કે બ્રાઇડમેડ્સ રેડી થઈને જતા હોય તો પહેલું જે ક્વેશ્ચન હોય ને એના ઘરના મેમ્બરનો કે વાવ બ્યુટીફુલ રેડી થઈને આવી છું, ઓર એવું હોય કે કેમ આવી રેડી થઈને આવી. તો અમારો એક એવો મોટિવ છે કે
એવરી ટાઈમ હર કોઈ લેડી રેડી થઈને જવું જોઈએ ને તેના ઘરના મેમ્બર વાવ જ બોલવા જોઈએ. સો એ અમારી યુએસપી છે કે સોફ્ટ લુક આપવું અને એલિગન્ટ, જે કોઈ ક્રિએટ ન કરી શકે. બીજું કે અમારી સ્ટ્રેન્થ એવડી છે કે બેસિકલી રેડી થવા માટે 2-3 કલાક જોઈતા હોય, રાઈટ, હર એક બ્રાઇડને. પણ અમે જ અમારી સ્ટ્રેન્થને ચેલેન્જ તરીકે લીધી અને ઓનલી 20 મિનિટ્સમાં રેડી કરવું એ કોઈનાથી પોસિબલ નથી. ઓનલી 20 કાન્ટ બિલીવ મિનિટ્સમાં ઓનલી 20 મિનિટ્સ. યસ, એક બ્રાઇડને રેડી કરવું એ અમારી સેલ્ફને જ અમે ચેલેન્જ કરેલી અને એ ચેલેન્જ અમે 110% ક્લિયર કરી અને 20 મિનિટ્સમાં એક બ્રાઇડને રેડી કરી દીધી. અને એક નહીં, રિસન્ટલી હમણાં જે અમે શો કરેલો બ્રાઇડલ શો, એમાં અમે 2 અવર્સમાં 3 લુક્સ ક્રિએટ કર્યા અને બી રીસ્ટાઇલિંગ કરીને. કે પેલું હોય ને કે હર એક લોકોને પહેલી વખત રેડી કરવું અને રેડી થયેલાને પાછું નીકાળીને પાછું રેડી કરવું એ બહુ ડિફિકલ્ટ હોય. જ્યારે આ શોમાં અમે 23 મોડલ્સને 53 ટાઈમ્સ અમે પાછું રીસ્ટાઇલિંગ કર્યું ઓનલી 2 અવર્સમાં. રિયલી અમેઝિંગ. યસ. તમારા અકોર્ડિંગ ભાવિનભાઈ કોઈ પણ એવી 2 વાત કે જે બોનાન્ઝાને અલગ પાડે છે ગુજરાતના કોઈ પણ સલૂનથી? મેઇન અમારું છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે નોર્મલ સલોન હોય ને તો બોમ્બેવાળા કે કોઈ પણ વ્યક્તિઓ અહીંયા એરિયાનો બહુ પ્રોબ્લેમ હોય અને બહુ રેટ હોય એ લોકોનો, એટલે 1200 સ્ક્વેર ફૂટ તો ઇનફ થઈ ગયું. એમ કદાચ એમ કે અમે વર્લ્ડની મોટામાં મોટી ચેન છીએ તો એનું સલૂન મોટામાં મોટું 2000 સ્ક્વેર ફૂટનું સલૂન હોય. અમારા સલૂન્સ ખાલી 3500-4000થી તો ચાલુ થાય સલૂન અમારા. એટલે અમે એવું બિલીવ કરી કે જેટલું મોટું સલૂન હશે ને એટલું અમે અમારી રીતે પ્લે કરી શકશું. અને અમારી ટીમ સૌથી વધારે મોટી છે હરેક સલૂનની અંદર. કારણ કે અમારું મેઇન યુએસપી શું છે કે અમારી એક જે સર્વિસીસ હોય ને, કે એક્ઝામ્પલ તરીકે બ્લો ડ્રાય છે તો બ્લો ડ્રાય કરવાવાળી ટીમ અલગ છે મારી પાસે, અને એ જે મારી ટીમ છે જે બ્લો ડ્રાય કરવાવાળી ટીમ એ રોજના 100 બ્લો ડ્રાય કરે છે. એક છોકરો છે તો એ રોજના 30-40 બ્લો ડ્રાય કરે છે. એટલે એ કદાચ રાત્રે સૂતો હોય ને ભાઈ તો એનું જે ફિનિશિંગ છે, એની જે ગ્રીપ છે, એની જે સ્પીડ છે, બ્લો ડ્રાય કરતાં કોઈ પણ હેડ્રેસર હોય ને બહારના સલૂનવાળા એને 30 મિનિટ થાય. મારો છોકરો ખાલી 7 મિનિટમાં બ્લો ડ્રાય કરીને ઊભા કરી દેશે ક્લાયન્ટને. એટલે એ લેવલની સ્પીડ છે, એ લેવલની એની પાસે ફિનિશિંગ છે. એટલે મેં મારી યુએસપી જોવા જાઉં તો મેં મારા માણસોને એક પર્ટિક્યુલર આર્ટિસ્ટી આપી છે કે ભાઈ હેરકટવાળો છોકરો એટલું ફાઇન હેરકટ કરશે કે વર્લ્ડના બેસ્ટ હેડ્રેસર જેવું હેરકટ કરતો હોવો જોઈએ. કલરિસ્ટ છે તો એ કલર સારામાં સારો કરતો હોવો જોઈએ, કારણ કે એ રોજના એટલા બધા કલર કરે છે. એટલે એની માસ્ટરી આવી ગઈ છે એકને એક વસ્તુ કરવાથી. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિની એકને એક વસ્તુ કરવાથી વધારે એ માસ્ટર બને, વધારે પ્રિસિઝન બને. અને મારું એવું બિલીવ છે કે કોઈ પણ આર્ટિસ્ટ હોય ને એ એક વસ્તુમાં હોશિયાર હોવો જોઈએ. જે મારા ક્લાયન્ટને હેર સ્પા ગમે છે તો એ સ્પા માટેની પર્ટિક્યુલર ટીમ જ હોવી જોઈએ. તો એ મેં આખી એક ડેવલપ કરેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું છે મારું, અને અમે પોતે એટલા વિઝનરી છીએ અને પેશનેટ છીએ આર્ટિસ્ટિક પ્રત્યે. તો અમે આર્ટિસ્ટ છીએ ને તો અમને ઓલવેઝ કંઈક નવું કરવું ગમે છે, કંઈક નવું લાવવું ગમે છે, ક્લાયન્ટનું સમજી છીએ. એટલે એક અમારી યુએસપી છે કે અમે પોતે આર્ટિસ્ટ છીએ. કોઈક જગ્યાએ એવું બી હોય કે આર્ટિસ્ટિક કોઈક વાર આપણને નેગેટિવ પોઈન્ટ દઈ દેતું હોય, પણ અમારા થોડા મોટા ભાઈ છે એ મેનેજમેન્ટમાં છે એટલે અમને ફાયદો થાય છે. પરફેક્ટ છે. અને જ્યારે જોઈએ કે બધા બિઝનેસમાં ટ્રેન્ડિંગ અલગ અલગ આવતા હોય અને ટેકનોલોજી એટલી બધી અપગ્રેડ થઈ ગઈ છે કે મશીનરી વાઇઝ બધા બિઝનેસના મોડ્યુલો હર 5 વર્ષે ચેન્જ થાય. સપોઝ યુ હવે એની મેન્યુફેક્ચરિંગ યુનિટ તો હર 5 વર્ષે મશીનરી આઉટડેટેડ થઈ જાય. તો તમારી ઇન્ડસ્ટ્રીઝમાં જાણવાની સહજ ક્યુરિયોસિટી હોય કે અત્યારે કઈ ટેકનિક વધારે રન કરે છે, અથવા ટેકનોલોજી વાઇઝ ઇક્વિપમેન્ટ આવતા કેટલું બધું ચેન્જીસ તમને લાગે છે? એટલે આમ જોવા જઈએ તો મેકઅપમાં હર એક ટાઈપના આવતા હોય ટેકનોલોજીસ, કે હેન્ડ્સ ઓન ટેકનિક્સ બી હોય અને સાથે મશીનરીઝ પણ હોય. તો આપણા મેકઅપમાં એક છે કે જે એકદમ સ્કિન કોન્શિયસ હોય, કે જેને હર એક વસ્તુ કોઈની ટચ થયેલી અડાડવી ન ગમે એના ફેસ પર. તો એના માટે છેલ્લા 5 વર્ષથી આ ટ્રેન્ડ છે અત્યારે કે એરબ્રશ મેકઅપ વિધાઉટ ટચ મેકઅપ થાય છે. ચાહે તમે આઈ મેકઅપ લઈ લો, ફૂલ ફેસ મેકઅપ હોય, યા બોડી પર મેકઅપ કરવાનું હોય, યા પેઇન્ટ કરવાનું હોય, એની મેકઅપ એ એરબ્રશના ટૂલથી તમે કરી શકાય. એટલે આ ટેકનોલોજી અત્યારે છે કે જે એકદમ સ્કિન કોન્શિયસ હોય અને એને કશું જ ટચ નથી કરાવવું એની સ્કિનમાં, તો એના માટે બહુ જ હેલ્પફુલ છે આ ટૂલ. પરફેક્ટ છે. જનરલી કેવું મેન્સમાં તૈયાર થવાની ટેવ ના હોય. ગમે ત્યારે જુઓ તમે ગર્લ્સને કોઈ બી બર્થડે પાર્ટીમાં કે વેડિંગમાં ડિનરમાં ક્યાંય બી જવું હોય તો નોર્મલ બી પ્રિપેર થતી જ હોય. બોઈઝને કદાચ મને એવું લાગે છે કે એ ટાઈમ 2-3 મિનિટનો હોય કે તમે 12 ને 3 વાગે કેવું જવું છે, 12 ને 4 આપણી પહેલાં કારે પહોંચી ગઈ હોય.
તો મેન્સ માટે તમે કોસ્મેટિકના એટલા એક્સપર્ટ છો મેકઅપના, તો કોઈ એક એવી સજેશન થેરાપી કે કોઈ એવું એક સજેશન કે જે મેન્સ માટે સૌથી યુઝફુલ છે ઇન્સ્ટન્ટ તૈયાર થવા માટે ઓકે. અને રેગ્યુલર એની સ્કિનને પ્રોપર કેર રહીએ એના માટેનું કોઈ એક એવું ગાઈડન્સ દેવું હોય તો શું દઈ શકે મેન્સ માટે? પહેલું તો મેન્સને હવે થોડી અવેરનેસ લાવવાની જરૂર છે કે ખાલી ફિમેલ આ બધી વસ્તુ ન કરી શકે, મેન્સને બી સેમ જ હોય, બિકોઝ એની બી સ્કિન તો સ્કિન જ છે ને, હેર તો હેર જ છે એમ. કેમ એવું થાય કે સૌથી વધારે વેલ્યુ સ્કેન્ટી સ્કેલ્પ મેન્સને આવે? બિકોઝ ઓફ ધ કેર નથી થતી, દેટ્સ વાય બધા પ્રોબ્લેમ્સ આવે. જલ્દી સેગિંગ થઈ જાય સ્કિનમાં, ઓકે, લૂઝ થઈ જાય, હેર જલ્દી ફોલ થવા માંડે યા સ્કેન્ટી સ્કેલ્પ થઈ જાય. તો હરેક મેન્સને પણ આ કેર લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેન્સ હજુ એટલી અવેરનેસ નથી આવી કે એમને મેકઅપ કરવાનું હોય કે એમને મેની પેડી ટ્રીટમેન્ટ્સ ને સ્કિન ફેશિયલ્સ ને એ બધું લેવાનું હોય. બટ હવેના જે ટ્રેન્ડ છે એમાં મેન્સને પણ એટલું જ કરવાનું છે. એ અવેરનેસ લેવા માટે કાં ટાઈમ જોઈએ મેન્સ પાસે અને કાં બોનન્ઝાની મેમ્બરશિપ જોઈએ. તો મેમ્બરશિપ હોય આખા વર્ષની તો વાંધો નથી, પણ ટાઈમ જેની પાસે ના હોય એના માટે કોઈ એક ઇન્સ્ટન્ટ કોઈ એવું તમારે સજેશન કરવું હોય કે તમે એટલીસ્ટ આખા દિવસમાં ખાલી આ એક પાર્ટ કરતા જાઓ તો બી ટાઈમ લાગશે, હેર રિમૂવ નહીં થાય એવું નથી, પણ થોડું વધારે યર સુધી એ ખેંચાશે. એકચ્યુઅલી મારી હું એવું બિલીવ કરું છું કે ભાઈ તમારી પાસે કરોડો રૂપિયા છે, તમે ક્લોથિંગ વર્લ્ડની બેસ્ટ બ્રાન્ડના પહેર્યા છે કપડાં તમે, બરોબર, પણ જો તમારા હેર જ નહીં હોય તો, તમારી સ્કિન જ નહીં હોય તો, તમે 50 વર્ષે જો તમે આટલા સ્માર્ટ દેખાવ છો, રૂપિયા દબદબાઈને છે તમારા પાસે, સમજો તમે, પણ તમારો જે લુક તમને જોવો નહીં ગમે તો, એટલે હું એવું પ્રિફર કરીશ કે અમારો કોન્સેપ્ટ શું છે, રિલેક્સેશન. તમે અમારી સલોનની લાઇનમાં જેટલું તમે પ્રિફર કરશો મસાજિંગ, જેટલું તમે સ્કેલ્પને મસાજ કરો ને એટલું તમારા બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ થાય, તમારો હેર ગ્રોથ જલ્દી થાય, તમારી સ્કિન સારી રહે. એટલે બે વસ્તુ થાય છે એમ. સલોન્સમાં આવો તો તમે રિલેક્સ બી થાવ, તમારું માઇન્ડ બી એકદમ ઓલું રહે. તો હું એવું પ્રિફર કરીશ કે કોઈ પણ તમે સ્કેલ્પ ટ્રીટમેન્ટ એક કરાવી શકો ફાઇન, અને સારું એક શેમ્પુ કન્ડિશનર યુઝ કરો અને સ્કિનનું એક સારું ફેસ વોશ યુઝ કરો. ફેસ વોશ અને SPF ઓર ડે ક્રીમ, બિકોઝ કેવું હોય કે મેન્સને આઉટડોર જવાનું બહુ હોય, તો એટલીસ્ટ એક SPFનું લેયર હશે જેનાથી એક્સેસિવ જે પ્રોટેક્શન મળવું જોઈએ હર એન્વાયરમેન્ટ છે કે પછી ડસ્ટ છે કે કોઈ પણ ટાઈપનું યુવી રેઝ છે કે સન રેઝ છે, તો એનાથી પ્રોટેક્શન રાખવા માટે જસ્ટ વન પ્રોડક્ટ છે SPF, જે લગાવવું બહુ કમ્પલસરી છે. એઝ અ ફિમેલ ઓર મેલ બંનેને લગાડવું બહુ કમ્પલસરી છે, બિકોઝ સ્કિન એ સ્કિન છે, ચાહે મેલ હોય યા ફિમેલ હોય, પ્રોટેક્ટ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરફેક્ટ છે. વોગ ઇન્ડિયા ફેશન મેગેઝિન છે, એમાં એક જગ્યાએ મેં રીડ કરેલું કે જ્યારે મેકઅપ રિલેટેડ અગેન ક્વેશ્ચન છે, એટલે કે તમારું જો ઓવેલ શેપ હોય, ફેસનો જે શેપ હોય, તો એ બેસ્ટ મેકઅપ એઝ એ આર્ટિસ્ટ જ્યારે પસંદ કરવામાં આવે તો સૌથી પહેલાં આર્ટિસ્ટ એવું પસંદ કરે કે ઓવલ શેપ ઉપર હું મારી ટ્રીટમેન્ટ મેકઅપની કરું. તો એ વાત છે, અને જો ના હોય તો કોન્ટર લગાડીને એને શું એ બી બનાવતા હોય ટૂંકમાં. એ વાત રિયલ છે કે મિથ છે? નહીં, સાચી વાત છે કે આઈડિયલ ફેસ જે છે ને એ ઓવલ શેપ છે, બટ એ આટલી કરોડોની પબ્લિકમાં એ બધાને આઈડિયલ ફેસ નથી મળવાનો ઓવલ શેપનો. તો એ શેપ ક્રિએટ કરવા માટે મેકઅપની હેલ્પ જરૂરથી લેતા જ હોય બધા, અને અમે ખુદ બી કોન્ટુરિંગ કરતા હોય. બટ કોન્ટુરિંગ જે છે ને એક ઇલ્યુઝન છે, લાઈક એ ઇલ્યુઝન ક્રિએટ કરે છે. આજે તમે કેમેરા સામે રહેશો વિથ કોન્ટુરિંગ તો ફેસ અલગ દેખાશે, બટ તમે ફેસ ટુ ફેસ જોશો તો એ સેમ ટુ સેમ જ લાગવાનું છે. બટ એને જ સેમ તમે 10 ફૂટ દૂર જઈને જોશો તો પાછું ઇલ્યુઝન ક્રિએટ થયું એટલે કોન્ટુર ફેસ લાગવાનો છે. એટલે મેકઅપની માસ્ટરી જ આ છે. એકચ્યુઅલી મેકઅપ ઇન ધ સેન્સ કે એ એક ફીચરને એન્હાન્સ કરવાની વસ્તુ છે મેકઅપ. નોટ ઓનલી કે સ્કિનને ફેર બનાવવી કે ડિફરન્ટ શેપ્સ આપવા, બટ મેઇન જે માસ્ટરી છે મેકઅપની, લાઈક મારું કામ મેઇન એ છે કે આજે નેચરલ બ્યુટી છે એને કેમ વધારે એન્હાન્સ કરવી, કે એવું ના થાય કે મેકઅપ કરીને આવ્યા ને ફેસ જ ચેન્જ થઈ ગયો, બટ જે ફેસ છે એને કેમ વધારે સારી બ્યુટિફુલ બનાવવું, એ અમારું કામ છે મેકઅપનું. એટલે જે ઇલ્યુઝન છે ને એ ઓનલી કેમેરામાં દેખાય, પણ જ્યારે તમે ફેસ ટુ ફેસ જુઓ ને ત્યારે બી એ ફીચર્સ, એ જે ફેસ શેપ છે એ પ્રોપર દેખાવું એ અમારું કામ છે. સો આ છે એટલે કે એ વાત રિયલ છે, સાચી વાત છે. 100% રિયલ છે. ભાઈ કાર રેસ હોય તો એમાં પોસિબલ છે કે મારી પાસે મારુતિ 800 છે, સપોઝ યુ હેવ એની લક્ઝરી કાર, તો તમે મારાથી આગળ નીકળી જ જશો. એ પ્લેટફોર્મ અલગ છે, એ મોડ્યુલ અલગ છે. પરંતુ જ્યારે આપણે સલૂન ઇન્ડસ્ટ્રીઝની વાત કરી તો કોઈ એક સીઝર હોય કે કોઈ કોમ હોય, તો કોમ 50 રૂપિયાની બી હોય અને કામ કરશે વાળ ઓળવાનું, અને એ કદાચ 50,000નો બી હોય તો બી સેમ ફંક્શનલનું સેમ છે.
તો એ જો ઇક્વિપમેન્ટ આપણી પાસે એડવાન્સ હોય અથવા ઇક્વિપમેન્ટ ફરક હોય તો એનાથી તમારું બિલીવ છે કે ટ્રીટમેન્ટમાં કે સ્ટાઇલિંગમાં ફરક આવે? 110%. હું તમને હમણાં રિસેન્ટલી જ વાત કરું, હું એક ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડમાં એટેન્ડ કરવા માટે જાપાન ગયો હતો. તો જાપાનમાં એક બ્રાન્ડ છે મુઝુતાની કરીને, એ સિઝર્સ ચાલુ જ તે 1 લાખ રૂપીસથી ચાલુ થાય એની સિઝર્સ. એટલે પહેલાં હું શો એટેન્ડ કર્યો હતો તો મેં જેટલા 60 પાર્ટિસિપેટ હતા બધા પાસે મેક્સિમમ લોકો પાસે મુઝુતાની અને જોવેલ્સ હતી. એટલે મેં કીધું વાવ યાર, મેં કીધું. એટલે પછી મેં મનમાં વિચાર્યો કે હું તેવી સલોનનો માલિક છું, બરાબર, અને હું એઝ અ પ્રૂવ કરું છું કે હું આટલો મસ્ત આર્ટિસ્ટી છે મારી પાસે, હું બધી વસ્તુ છે. તો મેં અહીંયાના લોકોની એક નોર્મલ ટોક કરી કે ભાઈ તમારે કેટલા સલૂન છે શું નહીં. તો એ લોકો એવું બિલીવ કરતા હતા કે હું 10,000 રૂપિયા કમાઉં તો 5,000 મારી આર્ટિસ્ટી પાછળ વાપરું છું. ત્યાંથી મને શોખ લાગ્યો યાર કે ભાઈ યાર, જે વસ્તુ 10 રૂપિયાથી થાય છે એને 100 રૂપિયા કેમ કરે છો? આપણે ગુજરાતી માણા પહેલેથી, એટલે ધંધો પહેલાં મગજમાં આવે, સમજ્યા તમે? કે ભાઈ સારું, આ 10 રૂપિયાની વસ્તુના 100 રૂપિયા શું લેવા દેવા જોઈએ, આપણે સેમ જ કામ થાય છે. એટલે મારું એવું મગજમાં હતું, માઇન્ડમાં. પણ જ્યારે હું જાપાન ગયો ત્યારે મેં એ સિઝર્સ ફીલ કરી, મેં ખુદ એ સિઝર્સથી પ્રેક્ટિસ કરી. અત્યારે એ સિઝર્સ મારી પાસે 6 લાખ રૂપિયાવાળી સિઝર્સ છે. કોમ મારી પાસે વર્લ્ડના બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાઇલ્ડ સ્પાર્ક કરીને જે કોમ છે, બધી સિરીઝ છે મારી પાસે. 9 પ્રકારની સિઝર્સ છે મુઝુતાનીની, જોવેલ્સની. એનેથી જે ફિનિશિંગ્સ આવે છે, એનેથી જે ગ્રીપ આવે છે, એકચ્યુઅલી મને છે ને ડેઇલીના હું એટલું બધું કામ કરતો ને આટલા વર્ષોથી, મારા હેન્ડમાં છે ને ડૉક્ટરે મને ના પાડી દીધી હતી કે હવે તમે છે ને હાથ નહીં ચલાવી શકો, બિકોઝ મને ફ્રેક્ચર આવી ગયું હતું અહીંયા હાથમાં. ના પાડી હતી કે 3 મહિના લગી તમારે વાળ જ નથી કાપવાના. હવે કોઈ વ્યક્તિને કદાચ તમે જેલમાં પૂરી દો ને તો હાલે બાપુ, પણ એઝ અ આર્ટિસ્ટને તમે એમ કહો કે તારે સીઝર નથી પકડવાની તો બાપુ ભૂકા થઈ નીકળી જાય એમ. એટલે ડૉક્ટરને ચેલેન્જ દઈ દીધો હતો કે બાકી આનું તો સોલ્યુશન હું ગોતીશ જ નહીં. એ મેં પછી યુએસથી બેન્ડ મંગાયા અને ઘણું બધું કર્યું મેં મારું, કે મારે વાળ તો કાપવા જ છે, હેરકટ તો મારું પેશન છે અને એના વિના તો હું રહી જ નહીં શકું. 10 દિવસ મેં ચલાવી લીધું કે 10 દિવસ ચલો ડૉક્ટરને માની આપણે. 11મા દિવસે ગયો અને ગમે ત્યાંથી જુગાડ કર્યો, કીધું કે 5.5 લાખની સિઝર છે ભાવિન, 100% તારા એટલું બધું પ્રેશર નહીં આવે તારા હાથમાં. અને રિયલી મેં એ સિઝર્સ બાય કર્યા પછી મારો જે દુખાવો હતો લિટરલી ફરક પડ્યો એનાથી, અને મને જે પેન હતું એ નીકળી ગયું. એટલે આર્ટિસ્ટિક વસ્તુ હોય ઘણી બધી છે, એ બહુ ફરક પડે છે. અને મારા કામમાં બી એટલું જોરદાર ફિનિશિંગ્સ આવે. એકચ્યુઅલી કેવું હોય કે એઝ અ ફિમેલ હોય ને એના એક 1 લેન્થ હેરકટ હોય. 1 લેન્થ એટલે સ્ટ્રેટ લાઇન. હવે તમને એમ તમે વિચારો કે આ સીધા વાળ કાપવા એટલે શું, એ તો કોઈ પણ કાપી દે. અને કોઈ એઝ અ નોર્મલ ફિમેલને એમ હોય કે મારે 1 લેન્થ એટલે શું, હવે સિમ્પલ 2 મિનિટમાં કાપી નાખશે. પણ એ જે આર્ટિસ્ટી છે, એ સિઝરની જે ગ્રીપ છે, જે સિઝર અમે લોકો પકડતા હોય એની જે રિધમ હોય આખી, અને એ સિઝર્સની અંદર એવું મેટલ છે. એકચ્યુઅલી માર્કેટમાં સૌરાષ્ટ્રમાં તમે જુઓ ને તો કોઈ પણ ફિમેલને તમે એમ પૂછો ને તમે કોની પાસે વાળ કપાવો તો એમ કહેશે કે હું ભાવિન પાસે શું લેવા વાળ કપાવું. ખબર છે કે એ વાળ કાપે ને તો એની સિઝર છે ને એનાથી વાળ વધે છે. એટલે સિઝરથી વધે કે ભાવિન વાળ કાપે એટલે વધે છે એવું નથી, પણ એ સિઝર્સનું એવું મેજિક છે. અને પહેલાં તો હું નહોતો વાપરતો એકચ્યુઅલી સિઝર, પણ તો બી મને ક્લાયન્ટ કહેતા કે ભાવિન તું વાળ કાપેશ ને તો વાળ વધે છે મારા. એટલે આર્ટિસ્ટિક વસ્તુ બહુ ફરક પડે છે એકચ્યુઅલી. અને તમારું આખું વર્ક ટૂંકમાં તમારા ઇક્વિપમેન્ટ એટલા એડવાન્સ છે, તમારા વર્કમાં દેખાય, તમારી સક્સેસમાં દેખાય. એવું બી સાંભળેલું છે કે ખાલી એક હેન્ડ મોમેન્ટ ટૂંકમાં સીઝર પકડવાની સ્ટાઇલ ઉપર ધ્યાનમાં આવી જાય તમને કે કેવડો આર્ટિસ્ટ છે અથવા કેવડો એક્સપિરિયન્સ છે. કારણ કે એક સ્ટાઇલ ઉપર કેટલું બધો ખ્યાલ આવી જાય, માણસનું કેરેક્ટર જેમ ખ્યાલ આવે તમારી લાઈનની અંદર આર્ટિસ્ટમાં કે જ્યારે સીઝર પકડવાની સ્ટાઇલ ઉપરથી આખો આર્ટિસ્ટ ધ્યાનમાં આવી જાય. 100% ખબર પડી. મારી જે કીટ છે જે એકચ્યુઅલી જે મેં આખી બનાવેલી છે એ 12.5 લાખ રૂપિયાની કીટ છે. અને મેં એટલું પેશનથી બનાવેલી છે. મને ખબર છે કે ભાઈ 10 રૂપિયાની વસ્તુથી આ જ થાય, પણ જ્યારથી મેં એ વસ્તુ સ્ટાર્ટ કરી યુઝ કરવાની, મેં મારા ક્લાયન્ટને કહું છું, મારા જે હેડ્રેસર કોમ્યુનિટી હોય જે મારી, જ્યાં હું સ્પેશિયલી અમારી ટ્રેનિંગ્સ હોય લંડન હોય કે એ જગ્યાએ, હું હમણાં જર્મની ગયો તો મારી હેડ્રેસિંગ માટે, તો એ લોકો જે યુએસના સલોન્સને એ બધા મારી સામું જોતા રહી ગયા. જે ઘણા લોકોને ઇન્ડિયામાં ગુજરાત નહોતી ખબર, એ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ઇન્ડિયાનો વ્યક્તિ 12.5 લાખ રૂપિયા આ સિઝનમાં નાખે છે. બધા સ્પેશિયલ મળવા આવતા હતા મને, ત્યાંના યુરોપિયન માણસો. એટલો એટીટ્યૂડ હોય એ લોકોમાં કે વાત જવા દો એમ. બટ એ મારી સિઝનની કિટથી મને મળવા આવતા હતા, ક્યાંથી લીધી, શું લીધી, એવરીથિંગ, કયા લેવલનું આર્ટિસ્ટિક લેવલ છે. એટલે ઘણો બધો ફરક પડે એમ. આપણે કેમ કહેતા હોય કે આઈફોન હોય આપણી પાસે હોય તો એક રેપો દેખાય, એવી રીતે અમારી આર્ટિસ્ટની આ એક વસ્તુ છે જે મને ગમે છે એકચ્યુઅલી. આપણી પાસે કીટ છે તો કોઈ તમે એમાં લાઈવ સમજાવશો તો વધારે અમારા ઓડિયન્સ માટે અમારા માટે એકદમ આ નવો વિચાર છે. યસ. જો આ જે એક સિઝર છે ને મારી પાસે, એ સેમ વિયાની સિઝર છે કે આનેથી અલગ અલગ એંગલ્સમાં તમે કટ કરી શકો.
આનું જે ગ્રીપિંગ છે સેમવિયા નામ છે, આ યુએસથી સ્પેશિયલ મેં મંગાવી હતી. બીજી હું એમની યુએસપી કહી શકું કે એમના જેટલી ફાસ્ટ સીઝર કોઈ નથી ચલાવી શકતું. એટલા અને આ છે મારી પાસે એટલા મુઝુતાની, સારા હેડ્રેસર આ છે એ મેટલ્સ છે આનું અલગ પ્રકારનું. ઓકે. એટલે આની જે ગ્રીપિંગ છે, જે અમે લોકો જે રેગ્યુલરલી વર્કઆઉટ કરતા હોય, જે શેપિંગ હોય આનો છે, ઇટ્સ ટોટલી ડિફરન્ટ. એટલે જે અમારો જે શેપ બનાવવો હોય, અમે એકચ્યુઅલી ઘણીવાર કેવું હોય રાઉન્ડનેસ હોય એક લાઇનની, તો અમે જે જો લાઇન ક્રિએટ કરતા હોય આવી રીતે શોર્ટ લાઇનમાં, તો આનો જે શેપ્સ આવે ને એ આખો એક ડિફરન્ટ જ હોય શેપ. અને મજા આવે છે એકચ્યુઅલી, કારણ કે આર્ટિસ્ટિક વસ્તુ હોય તો એક કોન્ફિડન્સ બી એટલો મસ્ત આવે કે આપણે જે ફિનિશિંગ દઈ શકશું એ વધારે સારું આપી શકશું. અને આ કોમ છે જે વાઇલ્સપા કોમ છે, જે ઇટ્સ લાઈક ઇટ્સ વેરી એક્સપેન્સિવ કોમ એમ કહી શકાય આને, કે આ મેટલનો કોમ છે. એકચ્યુઅલી કોઈ પણ વ્યક્તિ જોઈને એમને ગમી જાય કે આ કોમ છે એમ, પણ જ્યારે અમે ક્લાયન્ટમાં જે પાર્ટિંગ કરતા હોય, સેક્શનિંગ કરતા હોય, ઇટ્સ ટોટલી ડિફરન્ટ. આઈ મીન જે ફિનિશિંગ આવે ને લાઈક એ જ ઇમ્પોર્ટન્ટ. હરેક હેરકટમાં કે કોઈ પણ અમારી સર્વિસમાં ફિનિશિંગ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંકમાં ઇક્વિપમેન્ટ બહુ મોટો રોલ તમારા ઇન્ડસ્ટ્રીઝમાં ઇક્વિપમેન્ટ એ બહુ મોટો રોલ ભજવે છે. હું આજે સ્પષ્ટપણે કહી શકું આ વાત સાંભળ્યા પછી. યસ યસ. અમારી ટીમે સોશિયલ મીડિયા પર થોડું રિસર્ચ કર્યું હતું, તો તમારા ઇન્સ્ટાગ્રામમાં ને એક બે જગ્યાએ તમને એક એવોર્ડ થી આપેલો છે, અને એવોર્ડમાં એ રીતે હતું કે પેન્સિલ લુક કરીને કોઈ વસ્તુ હતી, એના માટે સ્પેસિફિક બોનન્ઝાને એવોર્ડ આપેલો હતો. તો એ પેન્સિલ લુક શું હતું અને એ ક્રિએટિવિટી કઈ રીતે તમે એમાં કરી, એનું કોઈ મોમેન્ટ શેર કરો. એકચ્યુઅલી જે આ લુક હતો ને એને મેટામોર્ફોસિસ કહેવાય લુક. આ એક એવો લુક હોય કે આવી કોમ્પિટિશન્સ કેવી હોય કે જે વ્યક્તિ કંઈ ના કરી શકે ને એ કરવાનું તમારે, કે 100 હેડ્રેસર હોય નેક્સ્ટ લેવલનું એમ કે એ કોઈ વિચારી જ ના શકે કે આવું લુક થઈ થઈ શકે શકે. એમ. અને વેરેબલ ન હોય, રેગ્યુલર લાઈફમાં એ વેરેબલ ન હોય, બટ એ જોઈને એવું લાગે કે આ શું કર્યું છે, એકચ્યુઅલી આવું હોય એમ. સો એવા ટાઈપના લુક ક્રિએટ કરવાના હતા, જેને કહેવાય એડિટોરિયલ લુક ઓર મેટામોર્ફોસિસ લુક, જેમાં ક્રિએટિવિટી ભરીને હોય એમ, કે એક વાળને આમ ઊભો રાખવો છે તો એ કેમ રાખી શકાય. જો જે અમારી માસ્ટરી હતી, જેમને અવોર્ડ મળ્યો છે એના લીધે જ મળ્યો છે, કે લાઈક ગ્રેવિટી એનું અમે એક નામ આપેલું, કે એમ લાઈક ગ્રેવિટી ઇઝ કેમ ઉપરની તરફ ખેંચતું હોય કોઈ પણ વસ્તુને, લાઈક ગ્રેવિટી બાય સેલ્ફ એમ છે. તો એ હેરને કેમ સીધો રાખવો એના માટેનો અવોર્ડ હતો એ, કે અમે આખા ટોટલી જેટલા પણ હેર છે ઉપર સ્ટ્રેટ આપણે લાઈનમાં. માણસે સીધો નથી રહેતો ને વાળતો નો જ રહીએ, એ દિશામાં તમે આખો એ બહુ ક્રિએટિવ વસ્તુ કહેવાય. એકચ્યુઅલી છે ને ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડ હોય. ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડ એટલે કેવું હોય કે એવા 4 ઝોન હોય, ભાઈ સાઉથ, વેસ્ટ અને આ બધા આપણા 4 ઝોનમાંથી એવી રીતે સિલેક્ટ થાય પહેલાં ઝોન વાઇઝ, અને એ ઝોનમાં એકચ્યુઅલી 5 લાખ લોકોએ એન્ટ્રી લીધી હોય. ઇન્ડિયાના ટોપ સલોન્સ હોય, ટોપ આર્ટિસ્ટ હોય એ લોકોનું, અને એમાંથી પછી અલગ રાઉન્ડ્સ હોય. સેમિફાઇનલ રાઉન્ડ હોય, પછી ફાઇનલ રાઉન્ડ હોય, લાસ્ટ ફાઇનલ રાઉન્ડ. એમાં આપણું પ્રોપર સિલેક્શન હતું એમ કે ભાઈ આપણે એ લેવલની મહેનત કરી હતી. અને ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડ એટલે કેવું હોય કે અમારી માટે બહુ ગર્વની વાત હોય. ટેકનિકલી તમે જોયું હોય ને માર્કેટમાં તો ઓલી શિલ્પા શેટ્ટી આવી ગઈ, પૈસા દીધા, 5 લાખ રૂપિયા દીધા અને એવોર્ડ આપ્યો, એવો એવોર્ડ ન હોય. પ્યોર ઓન આર્ટિસ્ટિક એવોર્ડ. અમે ઇન્ડિયાના પહેલા એવા સલૂન્સ છે મારું કે જે 2023થી કન્ટિન્યુ અમે એવોર્ડ લઈ છીએ, 2023, 2024 અને 2025. કારણ કે અમારું મેઇન ફોકસ આર્ટિસ્ટિક લેવલનું વધારે હોય છે. કારણ કે અમે પોતે એક ઇન્સ્પાયર્ડ કરી છે અમારી એક કોમ્યુનિટીને કે આ એક જરૂરી છે. અને આ અમારી જે કંપનીઝ હોય બધી જે ઇન્ડિયન હેડ્રેસિંગ ઓર્ગેનાઇઝ કરતા હોય એ લોકો બી એટલું પ્રિસિઝન, બિકોઝ અહીંના જે જજીસ હોય એ ઇન્ડિયન ન હોય, દે આર ઓલ પેરિસ. એટલે એને નથી ખબર કે બોનાન્ઝા શું છે, ભાવિન શું છે, એને કંઈ જ નથી ખબર. એને ખાલી એટલું જ ખબર છે કે આર્ટિસ્ટિક વર્ક કોનું સારું છે, એને એ લોકો એવોર્ડ આપે છે. એટલે પ્યોર રિયલ હોય, કંઈ જ એની અંદર ઓલું ન હોય કે ભાઈ તમે પૈસા દઈને એવોર્ડ મળે. ઇટ્સ ટોટલી ઓન આર્ટિસ્ટિક બેઝ ઉપર હોય. તમે આખી વાત કરી, જાપાનમાં તમે ગયા, યુરોપમાં ગયા, લોકો તમને મળવા માટે રેડી છે. અહીંયાના લોકોને એ બિલીવ જ ના થાય કે એક ભારતનો માણસ, એમાંય રાજકોટનો કોઈ વ્યક્તિ આ લેવલનું થિંકિંગ કરી શકે, આ લેવલની આર્ટિસ્ટિક સ્કિલ એમની પાસે છે. આવી બધી વાત ત્યારે અમે સાંભળી અને જ્યારે કન્વર્ઝેશન કરી ત્યારે હકીકતમાં અમારી ચેનલનો જે પર્પસ હોય સિદ્ધ થતો લાગે કે જે ગુજરાતી માણસમાં તાકાત છે એ દુનિયાના કોઈ માણસમાં તાકાત નથી. ટૂંકમાં એક વસ્તુ ધ્યાનમાં આવે કે આટલો બધો તમારા આજ 24 સલૂન્સ રનિંગ છે, બધી મોટી બ્રાન્ચ છે. ઘણા બધા સિટીઝમાં એવું રિયાલિટીમાં મેં જોયેલું બી છે કે 10,000 સ્ક્વેર ફૂટના સિંગલ ફ્લોર હોય, તો મેન પાવર તો બહુ મોટો તમારે જોતો જ હશે, કારણ કે બધા મેનેજ બાય ઓનર્સ છે. એમ આજ સૌથી વધારે કોઈ પણ કંપનીમાં પ્રોબ્લેમ શું હોય કે મારો ફલાણો એમ્પ્લોય નીકળી ગયો, મારો સિનિયર હેડ નીકળી ગયો, એ નોમિનલ બી કોઈ એક લોઅર લેવલનો જુનિયર લેવલનો વ્યક્તિ નીકળે તો એ ઓનરને તકલીફ આવતી હોય. તો
આવડી મોટી વર્કફોર્સને મેનેજ કેમ કરવી, એ કઈ રીતે તમે કરો છો, અને એ કન્ટિન્યુઅસ એક્ઝિટ એન્ટ્રી એ તો કોઈ પણ કંપનીમાં થતું જ હોય, હા. એને મેનેજ તમે કઈ રીતે કરો છો? એકચ્યુઅલી છે ને બોનાન્ઝા સલૂન નથી, બોનાન્ઝા ફેક્ટરી છે. બરોબર છે. કારણ કે અમે અમારી ટીમને છે ને ફેક્ટરીની જેમ ટ્રેન કરી છે. અમે એકચ્યુઅલી છે ને અમારું બેકગ્રાઉન્ડ, અમારો એમ છે કે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપીએ અમે. અને અમે એક છે ને તો ટેકનિકલી સેવાનું કામ કરીએ છીએ. તમે નોર્મલ આમ જોવા જાઓ ને તો સલૂન એકેડમી હોય ને બધી છે, સલૂનની એકેડમી શીખવાનો ચાર્જ છે ને 2-3 લાખ રૂપિયા લેતા હોય. જ્યારે બોનાન્ઝા પેલું એવું છે કે જે 1000 નહીં 1500 માણસોને રેડી કરીને મોકલી દીધા છે. કારણ કે મારે ત્યાં ભાવનગર, નાના નાના આજુબાજુના કેટલાય ટાઉન્સ છે, જે ગર્લ્સ બચારાઓને કહેવાય ને કે 1000 રૂપિયા નથી કમાઈ શકતા એ લોકો મારે ત્યાં અત્યારે હર મહિને 25-30 હજાર રૂપિયા લઈને જાય છે. પહેલા વર્ષવાળાઓ હું તમને વાત કરું છું. બોનાન્ઝામાં એવા ઢગલો લોકો છે જે ઝીરોથી હતા, ઝીરો એટલે તમે સમજો છો, એ અત્યારે 50,000 રૂપિયા, લાખ રૂપિયા કમાય છે. અને એવી ગર્લ્સ છે મારે ત્યાં જે ગર્લ્સે પોતાના બરબુત્તા ઉપર પોતે આખું ઘર બનાવ્યું હોય એનું, ને કહેતા હોય કે ભાઈ મારો છોકરો છે એ જ ઘર બનાવી શકે અને છોકરો ગાડી લઈ શકે. અત્યારે મારે ત્યાં ઢગલો એવી ગર્લ્સ છે ગામડાની. તમને અમરેલીના ગામડાની હું તમને વાત કરું, ગામડાની છોકરી છે, મારા પટેલની છોકરી છે દીકરી, એ છોકરીએ નોમિનલ ઘરમાંથી હતા, અત્યારે પોતે પોતાના ઉપર ગાડી લીધી છે, પોતાનું ઘર બનાવ્યું, પોતાની સિસ્ટરને લંડન મોકલી એજ્યુકેશન માટે, ખાલી ને ખાલી પોતાની મહેનતથી. બોનાન્ઝામાં મારે ત્યાંથી 10 વર્ષથી છે એ છોકરી, બટ ઇટ્સ લાઇક અ બૂમ. એટલે એવું નથી કે મેન્સ જ કરી શકે, ગર્લ્સ વુમન પાવર એટલો જબરજસ્ત છે મારે ત્યાં કે સારામાં સારું ઇન્કમ કરી શકે છે. અમે લોકો એમને ટ્રીટ જ એ રીતે કરી છે, ઝીરોથી લઈને આખી એક સિસ્ટમ બનાવેલી છે એમની શીખવાની, એમનું ખાવું પીવું રહેવું બધું વસ્તુ બોનાન્ઝા આપે છે એમને ખાલી એટલી જ મહેનત કરવાની છે, સવારે 9 થી 9 વાગ્યા લગી ભૂકા કાઢો, ક્લાયન્ટને ફૂલ સર્વિસ આપો અને કસ્ટમર 100% સેટિસ્ફાઈડ કરો ક્લાયન્ટને. બહુ જ ગ્રેટ તમારો પર્પસ છે. આખો તમારો જે થીમ છે એ જ એટલી આમ ટૂંકમાં સાંભળવી ગમે અને એના ઉપર કામ કરવું ગમે, એટલી સરસ થીમ છે. આપણે જોઈએ ને કે અમારી ટીમે એવું બી રિસર્ચ કર્યું કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોઈ એક પર્ટિક્યુલર વર્કને લઈને કે કોઈ એક થીમને લઈને તમે નોમિનેશન ફાઇલ કરેલું છે અથવા કરવાના છો, તો એના વિશે થોડી માહિતી મળે કે કયા રેકોર્ડ અટેમ્પ કરવાના છો? હજુ ગઈકાલે જ અમે કરીને આવ્યા છીએ. ઓકે. જ્યાં લોરિયલ પ્રોફેશનલ કંપની છે, જેણે ઓલ ઓવર ઇન્ડિયામાંથી એટલા લોકોને સિલેક્ટ કરેલા, જેમાં 400 લોકો વન ટાઈમ, આઈ મીન 3 hours-ની ટોટલ અમને ટાઈમ ડ્યુરેશન આપેલો. એ 3 hours-માં 400 લોકોએ એના ક્રિએશન્સ દેખાડ્યા, હેર કલરથી લઈને. ઓકે, જે અનબિલીવેબલ છે. આઈ મીન હેર ટ્રાન્સફોર્મેશન, કે તમે પહેલાં શું દેખાતા હતા ને આફ્ટર કલર ને પછી શું દેખાવ છો, એ ઓલ ઓવર ટ્રાન્સફોર્મેશન માટે 3 hours-માં 400 લોકો ઓન ટાઈમ જે કર્યું વર્ક, એના પછીનું જે સેલિબ્રેશન હતું એ નેક્સ્ટ લેવલનું હતું. એટલું મોટું, એટલું જોઈન્ટ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરેલું આખું. અને એમાં અમારા જે કોઈને ત્યાંથી ટીમ નહીં હોય ને એટલી અમારે ત્યાંથી ટીમ હતી. અમે 15 લોકો હતા ત્યાં, જે લોકોએ બધાએ આ વસ્તુ ટ્રાન્સફોર્મેશન આખું કરેલું એમ ત્યાં. એમ કરેલું. યસ. ફિંગર ક્રોસ. અમારી બધાની વિશેષ છે કે 100% સિલેક્શન થાય છે અને આગળ જતા રાજકોટ લેવલે અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે રાજકોટથી તમે રેકોર્ડ બનાવો અમારા માટે મોટી ગર્વની વાત છે કે આપણા સિટીમાંથી કોઈ વ્યક્તિ આવડું મોટું નામ અચીવ કરે. દરેક બિઝનેસમાં કોઈના કોઈથી ઇન્સ્પાયર થઈને કોઈ વ્યક્તિ એન્ટ્રી કરતો જ હોય. તો જ્યારે કોઈ યંગસ્ટર્સ કે આપણી એજનો વ્યક્તિ જ્યારે તમને જોઈને ઇન્સ્પાયર થઈને એવું વિચારે કે ના મારે બી સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં કે આ ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે, એના માટે કોઈ 1-2 વર્ડમાં કે સેન્ટેન્સમાં કોઈ એડવાઇસ દેવી હોય તો શું હોઈ શકે? હું સ્પેશિયલી એક વાણંદ છું અને મારી બાર્બર કોમ્યુનિટીને હું એક સંદેશો આપીશ કે લાઈફમાં જો ગ્રો થવું હોય ને તો ડાયરેક્ટ સલોન કે ડાયરેક્ટ એવું ન જોવો. તમે તમારી ઇન્ડસ્ટ્રીના સૌથી બેસ્ટ સક્સેસફુલ માણસ હોય ને એ કેમ ગ્રો થયો છે એની કોપી કરી લો યાર. તમારે બહુ મગજમાં વિચારવાનું નથી. તમે એની નીચે 3 થી 4 વર્ષ કામ કરો, તમે એની મેથે સક્સેસ થઈ જશો. કારણ કે એને ખબર છે એની 15-20 વર્ષની જર્નીમાં એને ક્યાં ડાઉનફોલ આવ્યા, ક્યાં ગ્રો થયા, કેવી સિસ્ટમ બનાવી, કેવી આર્ટિસ્ટી લાવ્યા, એને બધી ખબર છે. સમજો તમે તો એવા કોઈ વ્યક્તિ, એવા ગુરુ કોક માની લો, કોઈ પર્સનને, આર્ટિસ્ટિક પર્સનને, કે એની નીચે તમે 3-4 વર્ષ કામ કરો યાર. કારણ કે અત્યારનું હવેનું જનરેશન જેવું માને છે કે અમે ડાયરેક્ટ સક્સેસ જવાય, નો ડાઉટ, પણ તમે એ લેવલના કોઈ એક્સપિરિયન્સ પર્સન સાથે કનેક્ટ રહો. એમ 3 વર્ષ તમે 4 વર્ષ આપશો
તો તમે આઈડિયા આવશે કે એકચ્યુઅલી શું છે. સક્સેસ નેવર કમ ઓવરનાઇટ, એ વાત yes. કે એને એક સ્પેસિફિક ટાઈમ દેવો જ પડશે Yes, yes, તો yes. ઇન્ડસ્ટ્રીઝમાં આગળ આજના યંગસ્ટર્સમાં કે ઝેનઝીમાં એ જ વસ્તુ સૌથી વધારે ઘટે છે. Yeah. કારણ કે બધાને એવું હોય સલૂન ઇન્ડસ્ટ્રીમાં કે આર્ટિસ્ટિક તમને વાળ કાપતા આવડી ગયા ને તો તમારું સલૂન ચાલશે, એવું નથી હોતું એકચ્યુઅલી. આ વાળ કાપી ગયા પછી બી માર્કેટિંગ જોવાનું હોય, સેલ્સ જોવાનું હોય, ટ્રેનિંગ, એટલે ઘણી બધી એવી વસ્તુ છે તમારે લર્ન કરવાની છે. આર્ટિસ્ટ્રી આવડી ગઈ એટલે સલૂન ન ચાલવા માંડે. ઇટ્સ નોટ હા. અને તમારી બ્રાન્ડ જ્યારે બહુ પ્રોફિટેબલ બ્રાન્ડ છે, આગળ જતા બહુ મોટા ગોલ છે, આખું ટ્રાન્સફોર્મેશન લોકોને દેખાય જ છે કે ભાવિનભાઈ અથવા બોનન્ઝા શું હતું, અત્યારે શું છે અને હજી ભવિષ્યમાં શું બનવાનું છે. જ્યારે આવડી સક્સેસ જર્ની તમારી ડિફાઇન થયેલી જ છે તો એક રાજકોટમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે ટ્રેન્ડ છે કે કોઈ પણ કંપની તરત જ એ પબ્લિક ફંડિંગ માટે વિચારતી હોય. Yes, yes. તો એઝ એ બોનન્ઝા બ્રાન્ડને તમે આઈપીઓ બાજુ વિચારો છો, અને વિચારો છો તો નથી વિચારતા તો કેમ નથી વિચારતા? એકચ્યુઅલી 100% વિચારશું, બિકોઝ રાજકોટના બ્લડમાં છે આઈપીઓ. અને આપણે મારા બધા મિત્રો છે કે બધા વિચારતા જ હોય આઈપીઓનું. તો આપણી રાજકોટ એક એવી છે સિટી કે જ્યાં બહુ બધા આઈપીઓઝ આવવાના છે, અને ફ્યુચરમાં તો ઇન્ડિયા નહીં પણ ઓલ ઓવર ધ વર્લ્ડમાં રાજકોટ જ કહેવાશે આઈપીઓ હબ. તો એમાં સલૂન ઇન્ડસ્ટ્રી તો અમે બાકી રાખશું જ નહીં, બિકોઝ આપણે બિલોંગ જ રાજકોટથી કરી છીએ. એટલે એકચ્યુઅલી કેવું છે કે અમે અત્યારે અમારા સલૂન્સમાં બધા મેક્સિમમ અમે લોકો બેંક થ્રુ વર્ક કરીએ છીએ, અને અમારું કોલેટર બહુ સારું છે અત્યારે. એટલે અમને બેંક ઇઝીલી અમને સારું એવું લોન્સ આપી દે છે, અમારી બધું સારું હોય છે. પણ ફ્યુચરમાં અમારે પહેલાં ઇક્વિટી શેર કરવી છે, ઇક્વિટી થ્રુ અમારે છે ને આખું વર્કઆઉટ કરવું છે. એન્ડ ધેન ફ્યુચર અમારું છે જ તે આઈપીઓ લાવવાનું. અમારી 100 બ્રાન્ચ થઈ જશે એટલે 110% આઈપીઓ ઉપર કામ કરી જ છીએ અમે. અત્યારે 2 વર્ષથી અમે એના ઉપર જ કામ કરી છીએ. કારણ કે ગુજરાતી માણસમાં કેવું હોય, જુઓ તમે, એક બ્લડમાં હશે રેગ્યુલર. કાં એ જે બિઝનેસ સફળ હશે, આપણે કેવું નહીં કે પાડોશી આજ સારી કાર લી, એવા સારું મકાન છે, પેલો વિચાર આપણને શું આવે, એ શું કરે છે, એ ધંધો કરો. એટલે કાં એ માણસ ઇન્ડસ્ટ્રીઝમાં કૂદશે, અને કાં એ વ્યક્તિ એમ કહેશે કે આમાં પાર્ટનરશિપ મને દે. તો બોનાન્ઝા જે બ્રાન્ડ આવડું મોટું સક્સેસ છે, તો રાજકોટના નહીં, હું એમ કહું ગુજરાતના બધાય લોકોને બોનાન્ઝાનું પાર્ટનર થવું જ છે. તો એક જ રસ્તો છે કે તમે ઇક્વિટી મતલબ આઈપીઓ ફંડિંગ કરો. બહુ સરસ તમારો થોટ છે. આજે જ્યારે સલૂન ઇન્ડસ્ટ્રી અને ગ્રુમિંગ બંને એવડું કહેવાય ને કે બહુ અપકમિંગ ફ્યુચર તો હજી ઘણું બ્રાઇટ છે. તો તમારી બ્રાન્ડને અપકમિંગ તમે કઈ રીતે જોવો છો? ગ્રુમિંગ ઇન્ડસ્ટ્રીઝ આવડી મોટી છે, એનું તમે પર્ટિક્યુલર સ્ટેક તમારી પાસે છે, તો આવનારા 1-2 વર્ષમાં 3 વર્ષમાં એઝ એ પર્સનલ અને બોનન્ઝા પ્રોફેશનલ શું એક્સપાન્શન તમે એક્સપેક્ટ કરો છો આગળ જતા? તો અમારું અત્યારે છે 3 યર્સમાં અમારે અત્યારે છે ને અમદાવાદમાં ડેવલપિંગ છે અમારી 8 બ્રાન્ચ અમદાવાદ બને છે, અને અમે લોકો બરોડામાં બી અત્યારે 6 બ્રાન્ચ બનાવવાના છીએ અમારી. અને પહેલાં ઓલ ઓવર ગુજરાતનો ટાર્ગેટ છે અમારો 3 યર્સનો, કે પહેલાં ઓલ ઓવર ગુજરાતમાં અમે લોકો અમારા બધા સલૂન્સ બનાવી નાખી. ધેન અમે પછી મહારાષ્ટ્રમાં જવું છે અમારે, મહારાષ્ટ્ર અને એમપી. અને એક અમારું દુબઈમાં સલોન કરવું છે અમારે, કારણ કે એક ઇન્ટરનેશનલ સલોન હોવું જોઈએ, કારણ કે દુબઈ, ઓસ્ટ્રેલિયા અને યુએસ મારો ગોલ છે. અમારી વિઝન કાર્ડમાં લખેલું છે ઘણા વર્ષોથી કે આ 3 કન્ટ્રીમાં તો અમે સલોન બનાવશું તે. બિકોઝ જે વ્યક્તિ ઇન્ડિયામાં સક્સેસ જાય, અને એમાંય જો ગુજરાતમાં જે વ્યક્તિ સક્સેસ જાય, એ યુએસ નહીં દુનિયાના કોઈ પણ જગ્યાએ ધંધો કરી શક્યો. એટલી એ અમારા ગુજરાતી અને એની એક તાકાત હોય એની, એ કોઈ પણ જગ્યાએ ચાલે એમ. એટલે આપણે એ આખું સ્ટ્રક્ચર બનાવેલું જ છે ફાઇન 3 યર્સનું. બહુ સરસ. આપણા તો કેવું બ્લડમાં છે, માણસ ખાલી ત્યાં નોકરી કરવા ભણવા જાય ને તો 2-3 મહિના જ ભણે, 100% પછી ભાઈનું કંઈક રેસ્ટોરન્ટ હોય, કાંઈ કોઈ કેફે ખોલીને બેઠો હોય ને એના લોકોને નોકરી રાખે. આ બધું કેવું આપણે જન્મતા વેત મળેલું છે. તમે તો આવડો સક્સેસ બિઝનેસ કરો છો, 110% થશે. અમારા અમદાવાદ અને બરોડાના ઓડિયન્સને 100% હું કહીશ કે તૈયાર થઈ જાવ, તમારા સિટીને તૈયાર કરો. કોઈક એવી બ્રાન્ડ સલૂન અને ગ્રુમિંગમાં આવી રહી છે જે આખા સિટીમાં બાપ છે, અને બાપ કેવા છે. આપણી પાસે 10-12 રેપિડ ફાયરના ક્વેશ્ચન્સ છે. હું એક્સપેક્ટેશન રાખીશ 1-2 સેકન્ડમાં તમને જે થોટ આવે, એ સાચો હોય ખોટો હોય ઇટ્સ ઓકે, અહીંયા આપણે કોઈ જજ નથી કરતા. પહેલા 2 સેકન્ડ જે થોટ હોય ને એ તમે શેર કરજો, બરોબર? તો ચાલુ કરીએ. રેડી ફોર ધેટ. 2 એવી વસ્તુ ભાવિનભાઈ માટે કે જે તમને સૌથી વધારે ગમે છે. એક એમનો નેચર છે. પહેલાં બહુ જ ગુસ્સાવાળો હતો, પણ આફ્ટર SSY હવે નોર્મલ થઈ ગયો છે. અને એક એમની આર્ટિસ્ટ્રી છે, બિકોઝ દુનિયાની કોઈ પણ જગ્યાએ અમે જઈએ, લાઈક ફરવા જતા હોય કે કોઈ પણ, ત્યાં ભાવિનને ન ઓળખે એવું ક્યાંય બન્યું નથી. આઈ મીન ક્યાંય પણ અમે ગયા હશું તો શું વાત છે ભાવિનભાઈ તમે અહીંયા, આ વસ્તુ તો હોય જ. અત્યાર સુધીમાં અમે જ્યાં જ્યાં ફરવા ગયા છીએ કે બિઝનેસ ટ્રીપ પર ગયા હોય, ત્યાં સિંગલ ક્લાયન્ટ તો મળ્યું જ હોય કે જે ભાવિનને ઓળખતું હોય. એ જે એના લાઈફમાં એક બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. અને ભાઈ 2 એવી વાત કે જે તમને બેલા મેમની ગમતી હોય. એકચ્યુઅલી એ બહુ કામ છે એકચ્યુઅલી, અને એ કામના પ્રત્યે બહુ ડેડિકેટેડ છે, અને કોઈ પણ વસ્તુ છે ને વિચારીને નિર્ણય લે છે. મારી જેમ ફટાફટ નથી લેતો, હું ગુસ્સાવાળો છું, અને એ બહુ શાંત છે.
અને એ જે માણસો સાથે રિલેશન બહુ સારા બિલ્ડ કરી શકે છે અને એનામાં પેશન છે ને એટલે એ ઘણું બધું ક્રિએટિવ વર્ક કરી શકે છે. બહુ પરફેક્ટ. તમે તો આમનો આન્સર પહેલાં જ આપી દીધો કે જો તમે સ્ટાઇલ કરવાનો મોકો, ભાવિનને સ્ટાઇલ કરવાનો મોકો મળે તો કઈ રીતના તમે સ્ટાઇલ કરશો? ભાવિનભાઈ તો તમને જ હેર કટિંગમાં સ્ટાઇલ કરે જ છે. ભાવિનભાઈ માટે તમે કયો ડિફરન્ટ લુક કરવાનો ચાન્સ મળે તમને સ્ટાઇલ કરવાનો તો શું સજેસ્ટ કરશો? બેસિકલી એમના જે લોંગ હેર છે બિફોર વેડિંગ મને બિલકુલ નહોતા ગમતા. લોંગ હેર ધારો કે એમની આઈડેન્ટિટી જ આ છે લોંગ હેરની, બટ આઈ વિશ કે હું ક્યારેક એમને શોર્ટ હેરમાં જોઉં. સરસ. કોઈ એક સેલિબ્રિટીને સ્ટાઇલ કરવાનો મોકો મળે ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ પણ, તો એક નામ કયું હોય તમારા માટે અને તમારા માટે? આઈ થિંક આઈ એમ દીપિકા પદુકોને, જેને Okay. હું સ્ટાઇલ કરું. ભાવિનભાઈ તમે? એકચ્યુઅલી સેલિબ્રિટીમાં જોવા જઈએ ને તો મને ઓલમોસ્ટ મેં ઘણા બધા સેલિબ્રિટીઝના કામ કરેલા છે. ડિફરન્ટ 7 થી 8 સેલિબ્રિટીનું મેં સ્ટાઇલિંગ બી કરેલું છે અને વર્કે કરેલું છે. પણ મારું પેશનેટ છે ને કિયારા અડવાણી છે કે એનું સ્ટાઇલિંગ કરવું ગમશે મને. પરફેક્ટ છે. હુ ટેક્સ મોર ટાઈમ ટુ ગેટ રેડી? મી. ઓકે, ઓલવેઝ. એ તો ભાવિન જલ્દી રેડી થઈ જાય પણ મને પ્રેડિક્ટેબલ આન્સર છે ટૂંકમાં. તમારી લાઈફનો એક એવો ગોલ્ડન રૂલ જે તમે ઓલવેઝ ફોલો કરતા જ હોય? જે રોલ હું પરફેક્ટ કરું છું એ મારા છોકરાઓને સાચવવાનો. મારે 2 કિડ્સ છે એટલે અર્લી મોર્નિંગ ઉઠીને જે એનું પ્રિપરેશન કરવાની હોય, સ્કૂલ મોકલવાનું, એમાં હું ક્યારેય ચૂકતી નથી. આઈ મીન એ 100% પે કરું છું એ રોલ. અને મારો રોલ છે કે મારો ક્લાયન્ટ ક્યારેય અનદુખી ન થવું જોઈએ, અનસેટિસ્ફાઈ જવું જ ના અનસેટિસ્ફાઈડ જોઈએ. ન થવું જોઈએ. મારા 10 લાખ રૂપિયા પડી જવા જોઈએ, કોઈ લઈ લે મને કંઈ ફરક નહીં પડે, મને ઊંઘ આવી જાય છે. મને 50 લાખ વયા ગયા મને ઊંઘ આવી જાય. મારો ક્લાયન્ટ અનસેટિસ્ફાઈડ થયો, આખી રાત નથી સૂતો અને ટીમને નથી સુવા દેતો હું. Yes. એટલે મારો ક્લાયન્ટ જો અનસેટિસ્ફાઈડ થયું એટલે તમે ગયા, સિમ્પલ. હા. એ એક મારો ગોલ્ડન રૂલ છે. જબરજસ્ત. જો તમે આ ઇન્ડસ્ટ્રીઝમાં ના હોત તો તમે શું કરતા હોત? હું એકચ્યુઅલી જો આ ઇન્ડસ્ટ્રીમાં ન હોત તો મેં એકચ્યુઅલી MBAનું વિચાર્યું હતું અને હું ઓસ્ટ્રેલિયાનું મને બહુ શોખ હતો જવા માટેનો, તો હું ઓસ્ટ્રેલિયાનું પ્લાનિંગ બી કરતો હતો અને બહુ બધી વાર મેં ટ્રાય કરી પણ ન થયું. તમે મેમ ગ્રુમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ના હોત તો શું કરતા હોત? હું સિંગર હોત તો મને સિંગિંગ કરવું બહુ ગમે. વાહ. બધા માણસ માટે એક એક ઇન્સ્પિરેશનલ હોય જ. તમારા માટે ઇન્સ્પિરેશનલ કોણ છે રોલ મોડેલ? એ કોઈ બી વર્ક માટેનું હોય. અને ભાઈ તમારા માટે ઇન્સ્પિરેશનલ કોણ? મારી માટે ઇન્સ્પિરેશન મારા મોટા ભાઈ જ છે, પિન્ટુભાઈ. એ દુનિયા છે, એ જ વર્લ્ડ છે, એનાથી વધારે બીજું કંઈ છે નહીં. તમારા માટે મેમ? બિફોર વેડિંગ મારા મામા હતા જેનાથી અમે ઇન્સ્પાયર્ડ થઈ અને હું આટલું સક્સેસ મને મળ્યું છે. અને આફ્ટર વેડિંગ પિન્ટુભાઈ છે, ભાવેનના મોટા ભાઈ, જેને અમે ફોલો કરીએ છીએ 100%. વાહ, ગ્રેટ. બોનાન્ઝાની સ્ટાર્ટિંગ ડેટ ફર્સ્ટ સલૂનની 4 ઓક્ટોબર 2009. 2009. એક વર્ડ, સિંગલ વર્ડ ખાલી બોનાન્ઝા માટે કેવું હોય તો એ વર્ડ શું હોય? એવરી ફેસ ઇઝ હેપી. એક વર્ડ આમ બોનાન્ઝા માટે, ઇમ્પ્રુવમેન્ટ ઇઝ માય જોબ. એટલે ઓલવેઝ ઇમ્પ્રુવમેન્ટ હોવું એ જ તમારું એમ છે ને, એ જ સવારે ઉઠવાનું કારણ છે. બરોબર છે. આટલું સ્ટ્રેસફુલ વર્ક હોય, આ 1 કલાકના કન્વર્ઝેશનમાંથી મને આઈડિયો આવી ગયો કે જે તમારી ઇન્ડસ્ટ્રીઝનું કામ છે એકદમ સ્ટ્રેસફુલ છે. ડિફરન્ટ ટાઈપ ઓફના ક્લાયન્ટ આવે, એના માઇન્ડસેટ અલગ હોય, નેચર અલગ હોય. આખો દિવસની લાઈફ શિડ્યુલ તમારું શું હશે એ મને ઇમેજિન થાય છે. તો આટલી સ્ટ્રેસફુલ લાઈફ અને શિડ્યુલ હોય તો તમારી કોઈ 1-2 રિલેક્સેશન થેરાપી કે જે તમે, ઠીક છે ટૂંકમાં બધાની અલગ અલગ હોય, કોઈનું સિંગિંગ, કોઈનું લોન ડ્રાઈવ, કોઈનું સ્પા, કોઈનું ફ્રેન્ડ્સ જોડે બેસવું, યસ. તો તમારી એક રિલેક્સેશન થેરાપી અને એક ભાવિનભાઈની કે જ્યારે તમે વધારે સ્ટ્રેસ્ડ હોય એ કામ તમે કરો. પહેલાં તો હું કહીશ કે અમે અમારું ફેમિલી 4 પર્સન્સ અમે બેસીને એટલે અમે એની મેથી રિલેક્સ થઈ રિલેક્સ થઈ જાય. ઇવન મારું બી સેમ જ છે. કારણ કે અમે 4 જણા બેસશું તો કંઈક જે અમારા કન્ફ્યુઝન છે, જે ટીમ પાછળ ગરમ થયા હોય કે બીજા કોઈ ગરમ કર્યા હોય, એકચ્યુઅલી જ્યાં લગી 4 જણા ડિસ્કસ નહીં કરી અને 4 જણા એની વચ્ચે કનેક્ટ નહીં થઈ ત્યાં લગી એ પ્રશ્ન સોલ્વ નહીં થાય. એટલે એ 4માંથી પિન્ટુભાઈ આવીને કહે છે કે ભાઈ આવી રીતે આમ, એટલે એની મેથી રિલેક્સ થઈ જશું અમે. પરફેક્ટ છે. તમારા માટે સેમ જ? સેમ, બિકોઝ અમે ચારે જ્યારે ભેગા થઈએ છીએ, ભલે આખો દિવસ અમે એટલું કામ કર્યું હશે પણ સાંજે ડાઇનિંગ ટેબલ પર અમે 4 બેઠા હોઈશું તો 8ના 12 કેમ વાગી જાય ને અમને નથી ખબર હોતી. એટલું અમે, ચાહે બિઝનેસ હોય કે ફેમિલીની કોઈ પણ વાત હોય તો એ અમે બસ એમ જ કરતા હોય ને એ જ અમારો રિલેક્સેશન છે કે મેડિટેશન છે કે વોટ એવર. એમ ફેમિલી ઇઝ રિલેક્સેશન, Family. એ વર્ડમાં હું કહી શકું.
બધા ટાઈપના ક્લાયન્ટ હોય. સપોઝ હું બી બિઝનેસ કરું છું તો ઘણા બધા ક્લાયન્ટ એવા હોય જે ભૂલાય જ નહીં. કાંઈક એવી મોમેન્ટ એની યાર બની હોય જે લાઈફ ટાઈમ અનફોર્ગેટેબલ હોય. એ ફની હોઈ શકે, એ કોઈ ગુસ્સાવાળી હોઈ શકે, કોઈ કોન્ટ્રાવર્સિયલ હોય, કોઈ હેપી મોમેન્ટ હોય, કોઈ એક એવા તમારા ક્લાયન્ટની સ્ટોરી જે તમે ક્યારે ભૂલી જ ના શકો. સેમ એ જ ક્વેશ્ચન ભાઈ માટે કોઈ એક એવી સ્ટોરી જે ફની હોય વોટેવર કે ક્લાયન્ટ તમને યાદ છે એ પ્રસંગથી જ તમને એ ક્લાયન્ટ યાદ છે એવી કોઈ પણ. એક મારા ક્લાયન્ટ છે જેને ઓલવેઝ આઈ મીન એ સર્વિસ કરવા માટે ઓલવેઝ એક્સાઇટેડ હોય. ઓકે, અમારે ત્યાં આવે ત્યારે પણ જો નાનું પણ કશું થઈ જાય કે લાઈક કલર કર્યો ને એના ફેસ પર આવી જાય ડોટ તો બી એટલા હાઈપર થઈ જાય, રાઈટ. અને જ્યારે એ હાઈપર થાય ત્યારે એમને કામ કરવા અઘરા છે. સો આવું એવરી ટાઈમ થાય, કંઈક ને કંઈક બિચારા છોકરાઓથી કંઈક ને કંઈક થઈ જતું હોય. સો એવરી ટાઈમ હર એક છોકરાને રડાવે. તો મેં એમને એવું કીધું કે હવે તમે પ્લીઝ મારાથી નહીં આપી શકાય સર્વિસ, તો તમે ન આવો તો વધારે સારું. બટ એ ક્લાયન્ટે મને પાછો રિવર્સ આન્સર એ કર્યો કે મારી કારના 4 પૈડા તમારા બોનન્ઝાની નીચે જ ઊભા રહેશે અને અહીંયાથી હું ક્યાંય નથી જવાની, પાછી હું અહીંયા જ આવવાની છું લાઈફ ટાઈમ. એટલે જ્યારે સેલૂનમાં આવે ને ત્યારે મને તરત જ યાદ આવે કે આ આવ્યા છે, 4 પૈડાવાળા બેન 4 પાસે પૈડાવાળા બેન આવ્યા છે. તમારા માટે કોઈ એવી સ્ટોરી? એકચ્યુઅલી એક મારા ક્લાયન્ટ હતા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને બહુ મારો મેમરેબલ વસ્તુ છે એકચ્યુઅલી અને મને યાદ છે એકચ્યુઅલી. અને મેં એમનું બહુ મસ્ત કલર કરી આપ્યો, એમને જોરદાર કલર કરી આપ્યો અને એટલો બધો ફાઇન હતો, જોરદાર, કે મને આમ પોતાને એમ થઈ ગયું હતું વાવ ઇફેક્ટ. અને એમને બી ત્યારે ગમ્યો હતો જોરદારનો કલર. અને પછી એ વખતે મારે જિમમાં જવાનું હતું મારો ટાઈમ, તો હું લાસ્ટની 5 મિનિટ છે ને નહોતો રોકાણો અને હું નીકળી ગયો મારા જિમના ટાઈમ માટે રાત્રે. અને એ ક્લાયન્ટની સવારમાં ફ્લાઇટ હતી મોર્નિંગમાં અને એ જવાના હતા કલર માટે. તો ત્યાંથી મને ફોન આવ્યો કે ભાવિન મને કલરમાં થોડું આગળ પાછળ લાગે છે. એટલે પછી મેં કીધું યાર મારા ક્લાયન્ટને જે મને એકચ્યુઅલી મને એટલો બધો કલર ગમ્યો, મેં મારું 100% 110% આપ્યું હતું એની અંદર, કારણ કે એ એટલો સેન્સિટાઇઝડ હતો હેર હતો. અને એ ક્લાયન્ટના હેર પહેલાં કોઈક બીજા સલૂન છે બગાડી નાખ્યા હતા, બંધ કરી નાખ્યા હતા, હેરને ડેમેજ કરી નાખ્યા હતા. અને મેં એટલું બધું 100% આપ્યું હતું મારું કે વાત જવા દો એમ. પણ ક્લાયન્ટે મને એમ કીધું કે ભાવિન મને આ હજી કલર થોડો આ હોત તો મને એ બહુ અફસોસ હતો મારી લાઈફનો. જો મને એ એરપોર્ટની અંદર જવા દેત ને, મને એ રૂમ આપે તો હું ત્યાં જઈને ક્લાયન્ટને હું કરી દેતી વસ્તુ કે ભાઈ થોડું તમને લાગે છે ને એ મને 1% તમે બોનાન્ઝાનું નેગેટિવ લઈને તમે બહાર લંડન નહોતા જવા માંગતો હું, કે તમે લંડન જાઓ, તમારા મોઢા ઉપર હેર પ્રત્યે પૂરેપૂરી સ્માઇલ હોવી જોઈએ બોનાન્ઝા પ્રત્યે. જો મને એરપોર્ટમાં મળ્યું હોત ને કે ભાઈ ભાવિનું 2 મિનિટમાં હું કરી દઉં છું, તો હું ત્યાં જઈને એમનું કામ કરે. પણ એ નહોતું મળ્યું કારણ કે એરપોર્ટમાં હતા. અહીંયાથી મને મેં ફોન કર્યો હતો. તો મને એક ઓલું લાગે છે કે એટલીસ્ટ કે ભાઈ એ ટાઈમ મને મળી ગયો હતો મારા ક્લાયન્ટને. એ મને એવું લાગ્યું કે થોડું નહોતું ગમ્યું એમ, તો એ હું સોલ્વ કરી શકે તેને, પણ એ એરપોર્ટમાં હતા. બહુ સરસ. અને એવું કહી શકીએ કે તમારી લાઈફની કોઈ પણ એક એવી મોમેન્ટ, કોઈ એવો પ્રસંગ, કોઈ એવી ઘટના, કોઈ એવી એ થીમ કે જેમાં તમે બહુ બધા ડિસ્ટ્રેસ થયા હોય, એનું કારણ હોય કે બહુ બધું ડાઉનફોલ બિઝનેસમાં આવ્યું હોય, પર્સનલ ફેમિલીમાં કોઈ એવી ઘટના બની હોય, કોઈ એક્સપાયર થઈ હોય, ટૂંકમાં એવી કોઈ પણ ઘટના કે જ્યાં તમે લિમિટથી બહાર ડાઉન તમે થઈ ગયા છો, ત્યાં ન આવવાના બધા જ થોટ આવી ગયા છે. હું કાલ બિઝનેસ બંધ કરી દઉં, આ કરી દઉં, પેલું કરી દઉં. એ થોટ ઉપર તમે કામ બી કર્યું, પછી એક એવું થોડુંક ઇન્સ્પિરેશન મળ્યું કે ના એ ઠીક છે, બધાની લાઈફ કરવો જ હોય, તો આ મારી લાઈફનો ડાઉનફોલ છે, તો એનો મતલબ કે અપફોલ આવવાનો જ છે. તો કોઈ એવી મોમેન્ટ તમે શેર કરવા માંગો જ્યાંથી આખું બોનન્ઝા પાછું રિક્રિએટ થયું, આવડી મોટી મેં ઇન્સ્પિરેશન મળ્યું, પાછું હું ઊભો થયો. તો એવી કોઈ ઘટના હોય કે ના આવી વસ્તુ બની હતી, પછી મને આવો થોટ આવ્યો અને પછી મેં આવડું મોટું કામ કરી દીધું, એ અમારા ઓડિયન્સને સાંભળવું બહુ ગમશે. એક મારા મિત્ર છે વિનીતભાઈ કરીને છે, અમે લોકો છે ને સ્ટેબલ થઈ ગયા હતા કે ભાઈ હવે આટલી બ્રાન્ચ જ કરવી છે, કારણ કે લાઈક સ્ટ્રેસ ને એ બધું ઘણું બધું હોય કામની અંદર. તો પછી મમ્મી બી એમ કહેતા, રાડું પાડતા કે બસ હવે બહુ પૈસા થઈ ગયા છે, હવે લાઈફને જીવો તમે લોકો એમ. સવારે કોઈક વાર અમદાવાદ હોય, સાંજે સુરત હોય, એટલે એ એવું થઈ ગયું હતું. તો વચમાં એવું થઈ ગયું હતું કે ભાઈ હવે છે ને હવે સલૂન જ નથી કરવા, હવે આટલા સલૂન ઇનફ છે. પણ હું મારા એક મિત્રને મળ્યો છે, વિનીતભાઈનું નામ એમનું નામ છે. તો એમે જે ઇન્સ્પિરેશન આપ્યું, એમે જે આખું માઇન્ડને હલાવી દીધું કે હું હજી 23 એટલે ઇનશોર્ટ એરિયા 25-27 વર્ષના જ છે, તમારા જેવા યંગ આંતરપ્રિન્યોર જ છે. તો એ વ્યક્તિને મળીને એટલો બધો સ્પાર્ક આવ્યો કે હજી આ 20 નહીં, હજી તો 100 ઉપર જઈ શકીએ છીએ અને ઇન્ડિયાને હલાવી શકીએ એમ છીએ, આપણામાં એટલી એબિલિટી છે. તો એમાં એક અમારું માઇન્ડસેટ આખું ખોલી નાખ્યું. તો ત્યારથી અમને એક થોડું રિયલાઇઝ થયું કે આપણે બહુ બધી જગ્યાએ પહોંચી શકીએ એમ છીએ.
કે અત્યાર સુધીની બધાની સક્સેસ જર્નીમાં કોઈ એક ને એક વ્યક્તિ હોય જ છે કે જે બહુ મોટો રોલ ભજવતા હોય. તો તમારી આવડી બધી સક્સેસ જર્ની એઝ એ બ્રાન્ડ અને એઝ એ પર્સનલ આખી સક્સેસ જર્નીમાં કોઈ એક વ્યક્તિનું એવું નામ લેવું હોય કે જેને તમે ક્રેડિટ આપવા માંગો છો કે ના તું હતો દોસ્ત કે તમે હતા એટલે હું અચીવ કરી શક્યો, તો કોઈ એવું એક નામ હોય તો તમારા માટે શું હોઈ શકે? ને સેમ ક્વેશ્ચન ભાવિનભાઈ માટે કોઈ એક નામ હોય તો એ કેરેક્ટર કયું? એક નામ છે જે મારા ફાધર છે. એટલે મારા ફાધર જે છે ને એ એટલા સ્ટ્રોંગ છે હરેક વસ્તુમાં કે મારે 2 બ્રધર્સ છે અને ત્રીજી હું છું. તો એમણે ક્યારેય એવું નથી કીધું કે મારે 2 સન છે ને 1 ડોટર છે. એમણે એવું જ કીધું છે મારે 3 એકા છે એમ, કે મને ક્યારેય ડોટરના વ્યૂથી જોઈ જ નથી એમણે, કે મારા 3 એકા છે અને એ એમ જ વર્ક કરશે. સો ઇન્સ્પિરેશન એ જ છે લાઈફનું મારા માટે, કે એમણે મને એટલી પુશ કરેલી છે કે ક્યાંય હું એઝ અ ગર્લ તરીકે ક્યાંય મેં એવું રિપ્રેઝેન્ટ કરેલું જ નથી કે હું ગર્લ છું એમ. હું બોયમાં જેટલી એબિલિટી હોય ને એટલી જ ફાસ્ટ અને એટલી જ પેશનથી હું હરેક કામ કરું છું કે કોઈ ન કરી શકે એ કામ મારે કરવાનું છે. જે કોઈ ગર્લ બી ન કરી શકે કે કોઈ બોય પણ ન કરી શકે એ કામ મારે કરવાનું છે ને એ જ પુશ મને એવરી ટાઈમ મળે છે એમ. કે આમ નેચરલી કહેતા હોય ને કે આજે તો હું બહુ થાકી ગઈ, ઇફ જો મેં મારા પપ્પા સામે એવું વર્ડ બોલી દીધું હોય કે આજે હું બહુ થાકી ગઈ, તો એ મને સ્ટ્રિક્ટલી એમ લાઈક વઢે કે થાકી ગયા એટલે શું? લાઈફમાં તમે હજુ કર્યું જ શું છે કે તમે થાકી ગયા છો એમ. થાકવાનો વર્ડ ક્યારેય આવવો જ ન જોઈએ. એટલે આ મારા લાઈફમાં ઇન્સ્પિરેશન કહો કે મને પુશ મળે છે ક્યાંયથી કે જે કંઈ પણ હોય, કામનેસ આવે, સ્ટ્રિકનેસ આવે, કંઈ પણ એ મારા ડેડી તરફથી મને મળેલું છે. ઘરમાં જ આવડા મોટા મોટિવેટર યોર ફાધર, બેસ્ટ મોટિવેટર ઓલવેઝ કોઈ ગર્લની લાઈફમાં ફાધર હોય છે. બહુ સરસ. સેમ વસ્તુ ભાવિનભાઈ તમારા માટે? એકચ્યુઅલી હું ફર્સ્ટ મોટિવેશન તો મારા મમ્મીને કહીશ કે મમ્મી એકચ્યુઅલી અમારું ફેમિલી બહુ નાની સ્ટ્રક્ચરમાંથી અમે લોકો બિલોંગ કરતા હતા, એટલે નોર્મલ ફેમિલી, સાવ નોર્મલ ફેમિલી. એટલે મમ્મીએ જે એના ટાઈમમાં કામ કર્યું છે ને, જે સ્ટ્રગલ કર્યું છે કે રાત્રે અમે 5 વાગે સાંજે સ્કૂલેથી આવતા હોય ને મમ્મી જમવાનું બનાવીને ફટાફટ એના કામમાં નીકળી જાય. મમ્મી શેફ હતી મમ્મીને, તો એ એટલા બધા સ્ટ્રગલ કરેલા છે એની લાઈફમાં કે એની જે સ્ટ્રગલ જોઈને છે ને મગજમાં એક જ વિચાર આવે કે લાઈફમાં બેસવાનું નથી. અને એ જ વસ્તુ મારા મોટા ભાઈ પિન્ટુભાઈએ સ્ટ્રગલ લીધેલી છે કે હરેક 3 ભાઈ બહેનની રિસ્પોન્સિબિલિટી એ લીધેલી છે. તો એનું સ્ટ્રગલ જોઈને અમને ક્યારેય એવું વિચાર નથી આવતો કે આપણે બેસવું જોઈએ કે આરામ કરવો જોઈએ. તો પિન્ટુભાઈ અને મમ્મી બેયનું જબરજસ્ત છે કે એ બે ઇન્સ્પિરેશન છે આપણા. બહુ સરસ. આપણે આજે આ કન્વર્ઝેશનને આપણે ફૂલ સ્ટોપ નથી મૂકતા, પણ હું એવું વિશ કરીશ કે એક અલ્પવિરામ મૂકી એક નાનકડો શોર્ટ બ્રેક લઈ અને આવનારા ટાઈમમાં તમારા કોઈ પણ ગોલ પૂરા થાય. તમારી દુબઈનું ઇન્ટરનેશનલ બ્રાન્ચનો ગોલ છે 100% થશે જ. હવે જોવાનું ખાલી એટલું જ રહ્યું કેટલા વહેલા પૂરા થાય, કારણ કે તમારી મહેનત છે, તમારી ઓનેસ્ટી છે. અને આજે આખા કન્વર્ઝેશન ઉપરથી જો હું એક વર્ડ કહું તો એક વર્ડ એવું કહી શકું, સેટિસ્ફેક્શન ઇઝ એવરીથિંગ. બોનન્ઝા માટે ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન છે ને આ એના માટે બધું જ છે. આ એક વાત મને ધ્યાનમાં આવે. તો મોટાભાઈનું ઘણી બધી વખત આપણે જિક્ર થયું. આપણે આખી ટીમ સાથે મોટાભાઈ એમના વાઇફ સાથે ફરીથી 1-2 વર્ષ પછી પાછા બેસી જ્યારે બોનન્ઝા હજી આના કરતાં એક નેક્સ્ટ લેવલ ઉપર હોય. અને હું મારી બધી જ ઓડિયન્સને પણ કહીશ કે બોનન્ઝા આજે જે કન્વર્ઝેશન છે, આ પેલી વાત હોય ને કે સ્વિમિંગ છે એ કોઈ વર્ણન કરવાની વાત નથી, એને ફીલ કરવું પડે. એમ બોનન્ઝાની શું હોસ્પિટાલિટી છે, એનો શું વ્યવહાર છે, કસ્ટમર ઇઝ એવરીથિંગ, આ વાક્ય કેટલી વેલ્યુ કરે છે, આ વસ્તુ સમજવા માટે ખાલી તમે સાંભળશો નહીં ચાલે. કોઈ પણ સિટીમાં જે એમની બ્રાન્ચ અવેલેબલ છે એકવાર એમની સર્વિસ લ્યો તો તમને આખા કન્વર્ઝેશનની ફીલ અને આખી વસ્તુ ધ્યાનમાં આવશે. ફરીથી આપ બધાનો હું ધન્યવાદ કરું કે તમે આટલું સરસ કન્વર્ઝેશન અમારું સાંભળ્યું. ભાવિનભાઈ, મેલાબેન, ફરીથી તમારો એક વખત હું થેન્ક્સ કહું કે તમે તમારો બહુ જ વેલ્યુએબલ ટાઈમ, કારણ કે ગઈકાલે બી તમે ટ્રાવેલ કરતા હતા, આવતીકાલે બી ટ્રાવેલ છે, છતાંય તમે એક વિન્ડો અમને આપી તો બહુ બધું ગમ્યું. અમારો ઓડિયન્સનો બી આગ્રહ હતો. અને ફરીથી એક વખત એમપી ટોક્સના આખા ફેમિલી વચ્ચે હું બધાનું થેન્ક યુ કહીશ. ફરી મળીએ આના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.